એ ભગવાને ક્યાં મૂકી દીધું હોય છે આડે પાકીટ? હવા ના કરતા મારે પાકીટ ગોતીને રાખજો, ક્યાંય દેખાતું નથી. ભાભી, હા જલ્પા બોલ ને. આજે તમારે છે ને વાડીએ આવવાનું છે મારી સાથે. લે કા વાડી આવવાનું છે? કેમ, તમારે વાડીના કામ કરતા ઝાટકા લાગે છે? જલ્પા શું વાત કરે છે? વાડીના કામ પર ઝાટકા લાગે છે? આ જો આપણે બાઈએ છે ને કામના ભાગલા પાડ્યા જ છે. ઘરનું હંધુય કામ મારે કરવાનું અને ખેતરનું હંધુય કામ તારે કરવાનું છે, તો મને શું કામ ઝાટકા લાગે એમાં? હા, ઘરનું કામ શું હોય? આ રસો પાણી હોય અને હંજારી પોતા હોય બીજું શું? આ વાડીએ એક દી જાવ ને તો ખબર પડે કે આ ખેતીનું કામ કેમ થાય. મને હંધ્યેય ખબર છે. આ બા ને તમે છે ને બે મળી ગયા છે. બોલી લીધું? કહી દીધું કે હજી કઈ તારે બોલવું તો બોલી જા, પછી હું તને જવાબ આપું. હા, બોલવાનું તો ઘણું બાકી છે. મને ખબર છે કે આ બા છે ને તમારું ઉપરાણું તાણે છે, એટલે જ મને છે ને વાડીએ મોકલી દેશે. આ વાહેથી તમારે બેન હાહુ ને જલસા રહે ને એટલે કામ ન કરવું પડે તમારે. બાને છે ને ભગવાને બે આંખું આપી છે, કોળી નથી આપી. તે જોયા કરે, એને દેખાય છે બે આંખુંથી હંધુય. ઓલી કોળિયું હોય ને એ આંખમાં હોય ને તો ના દેખાય. અને રહી વાત ઘરના કામની, હંજવારી પોતાના ઠામડા ન હોય. તારી જાણ ખાતર કહી દઉં છું કે સવારમાં વહેલું ઢોર દોવા, વાહિંદું ઢોર છોડવા, ઢોરને દોવા, એને ખાડુમાં મોકલવા, પછી આ તમારા બધાના ગાહડો એક ગાભા ધોવા, હંધાઈનું શિરામણ કરવું, દાળિયાના રોટલા કરવા, આ હંજવારી પોતા ઓલા મકાને ગાર કરવી, એ કરવા બેહો તો ખબર પડે. અને ઉપરથી ખેતરની કઈ વસ્તુ આવે ને તો એ પણ ઘરે જ રિપેર કરવી પડે છે અમારે, કોઈ બીજું આવીને કરી નથી જાતું. અને ઘરે રહ્યો તો ખબર પડે કે મહેમાન હેમાનના કામ કેટલા થાય. આ મરી મસાલા, પાપડ, કોઈ આવે ચા પાણી કરીને દેવા. હા, રોજ આટલું જ કામ હોય છે એમ? રોજ મહેમાન આવે છે આપણી ઘરે? જો તને ખબર છે કે આપણું ઘર મોટું ખાનદાની ખોયડું છે, એટલે ગમે એ નીકળે ને તો આપણે ઘરે ચા પાણી પીવા આવે છે અને કોઈને ના ન પડે. હા, એટલે મહેમાન આવે ને ચા પાણી બનાવે એટલે બે ઘડી તમારે બેહવા મળે નહીં વાતું કરવા, એટલે આરામ થઈ જાય. જો તારે ખેતર જાવું હોય તો જા, અને ન જા તો કાંઈ નહીં, મને કાંઈ ફરક નથી પડતો એમાંથી. બાકી મહેરબાની કરીને છે ને તું મારી યાર ઝઘડો કરવા ન આવતી. તમે વાડીએ નહીં જાવ ને તો હુંય નથી જવાની, ઈ કહી દઉં છું. કાંઈ એને નહીં. જાવું હોય ઈ જાય. કાંઈ નહીં, નો જાતો. હું તને ક્યાં કહું કે તું વાડીએ જા કે ઘેરે રે, તને મજા આવે એમ કર. હા, હું તો નવરી છું. વાડીનો આખો દી ભેળો મારે કરવાનો. આ તમારી હગી આખો દી છે ને વાડીમાં કામ કરી કરીને કમર ફાટે છે મારી. તો હું એ જ કહું છું કે ઘેરે કામ કરી કરીને છે ને મારા કમર ને બધું ફાટે છે. આ કોક દી ટાંકે પાણી ભરવા જા, ખબર પડે. આખો દીનું પાણી બધું ભરવું પડે. અને હમણાં તો રોજ ગોદડા કેટલા નદીએ ધોવા જાઉં છું. આજે પાણી ને 15 મિનિટ થાય ભરતા. હવે ગોદડા તો કઈ રોજ થોડાક હોય ધોવાના, વરમાં 2 વાર ધોવાના હોય ગોદડા. અને હંજારી પોતા કેટલી કરતી વાર લાગે? આ 10 મિનિટ થાય હંજારી પોતા કરતા, કઈ આખો દી તો ન હોય. સો તારે છે ને મારી યાર કોઈ જાતની ભેજામારી કરવાની જરૂર નથી. તારે જે કેવું હોય ને બાને કહેજે ને મારા દેરને કહેજે, મને તું કાઈ ના કહેતી. અને આ કામના ભાગ છે ને બાઈએ પાડ્યા, મેં નથી પાડ્યા. અને મને હંધીએ ખબર છે તમે જ સડાવ્યા છે ને. સેમ સમજવું એમ સમજ. હું બાને ચડાવતી નથી, હું બાને હારાએ હાચવું છું, એટલે તને દેખાતો નથી. બાને મારી યાર બને છે ને એ તને દેખાતો નથી, પણ બાને ખબર પડે છે કે કઈ વહુ હારી છે ને કઈ વહુ હારી નથી. આહાહા, ઈ કે બાને હું દેખાવ છું, દેખાવ જ ને. આ વાડીએ નો જાવું પડે ને એટલે આ બાને હારી રીતે હાસવો છો કે ગોયડું આઈ ઘરે તો રહેવા મળે. જો સૌથી પહેલા તને જ ઘરે રાખી હતી હો, ત્યારે તને એ ડખો હાલતો હતો કે ભાભી આખો દી ખેતર વયા જાય, મારે એકલીને હંધુય ઘરનું કામ કરવું પડે, તો તને ખેતર આપ્યું. બાઈએ કીધું કઈ વાંધો નહીં જલ્પા, સિગ્ના ઘરનું કામ કરશે, તું ખેતરનું કરશે. તો તને એમાંય દાખલો પડ્યો હવે કે હું એકલી ખેતરનું કામ કરું અને ભાભી તમે બસ ઘરના 2 કામ કરો છો, એટલે તને જોઈએ છે હું. જો ભાભી, તમારે છે ને આટલું બધું મારી સામે બોલવાની જરૂર નથી. તમે જેઠાણી છો ને તો જેઠાણી થઈને રે, મારે હા હું બનવાની કોશિશ કરો માં. તો હું પણ તને ઈ જ કહું છું, દેરાણી છો ને તો દેરાણી થઈને જ રે. તું તો આજકાલની પરણીને આવી, હું 10 વર્ષથી પરણીને આવી. તો અત્યાર સુધી બધું એકલું જ કરતી હતી ને, ખેતરનું કરતી ને ઘરનું કરતી. અને દેરાણી આવે ને, દેરાણીની ફરજ હોય કે જેઠાણીને હવે આરામ કરવા દઈએ. જેઠાણી પહેલેથી આવીને કામ કરે ઘરમાં. તો મેં નતું કીધું કે વેલા પરણીને આવી જાવ, મોડા લગ્ન કરીને મેં હમ નતા દીધા તમને. મેં તને હમ નતા આપ્યા કે તું આ ઘરની વહુ બનીને આય, મારા દેરાને પરણીને આય. હા, ઈ તો બધે ખબર પડે છે મને. આ તમારે છે ને વાડીનું કામ કરવું નથી એટલે જ. બાકી આ ઘરની છે ને તમે વહુ છો ને હુંય વહુ છું. બાને છે ને બેને હરખી રાખવી જોઈએ. આ વાડીના કામ હોય ને તો બેને હારે મોકલાય, ઘરના કામ હોય તો બેને હારે રખાય. બાને જઈને કે જા જા જા, બાપા હે જા, બાને જઈને મારે બાને નથી કેવું ને તમને નથી કેવું. હું આજે છે ને વાડીએ નથી જવાની. જો તમે વાડીએ જાવ તો વાડીએ જાય અને ઘરે રહો તો ઘરે રહે. બાકી હું નવરીની નથી એકલો ઢેડા કર્યા રાખું. હા, તારી માએ તાર ગળહુંદી પાઈ હોત ને તો સારું હતું સૈનમી ત્યારે. નગરી રાડું જ નાખતા આવડે, દેકારો બોલાવતા જ.
એ થોડીક ચા કરી દે ને, મારે ગામમાં જવાનું છે. એ તમારી ચા ગઈ તેલ લેવા. હું કઈ નવરીની નથી, ચા બનાવી દે જઈ હોય તે. બધા મને જ કામ ચિંતા રાખે. જાણે હું અહીંયા કામ વાળી કેમ હોઉં? અરે પણ કોણે કીધું તું કામ વાળી છો? તું તો મારી ઘરવાળી છો. આ તમારી લાઈટકી ભાભીને કયો ઈ બધું કરી દે હે. આખો દી ભાભીને વહે વહે પૂછડાની જેમ ફરે. અરે ભાભીની વાહે હું કામ ફરું? હું તો તારો આ શેડો પકડીને ન ફરું. તું મારી ઘરવાળી છો. કોઈ દી એમ કીધું કે તને હું વાંધો છે આ ઘરમાં? હાલે તો હું વાંધો છે? હાલ અટાણે પૂછું, બોલ કેમ રાડું નાખ્યું? આ રોજ હું વાડીએ ઢેલો કરવા જાઉં છું, કોઈ દી ભાભી જાય છે વાડીએ? હે ભગવાન, મતલબમાં તું વાડીએ જાશો એનો ગુસ્સો આવે છે એમ ને? ના ના, મને બીજો ગુસ્સો આવે છે. બીજો કયો ગુસ્સો આવે? એ તંબુરો. અરે આમ જો, આમ નિરાતે હોતે ને વાત થાય હો. આ નિરાયતે કહું, આ ભાભી વાડીએ નથી જતા ને તો હું વાડીએ નહીં જાઉં. સમજાઈ ગયું? આમ જો જલ્પા, મારી વાત સાંભળ. આ ભાભી છે ને લગ્ન કરીને આવ્યા ને એને 10 વર્ષ થયા, અને આપણા લગ્ન છે ને એને ખાલી 2 જ વર્ષ થયા. એટલે જ્યારથી એના લગ્ન છે ને ત્યારથી ભાભી છે ને વાડીએ જાતા, બધું કામ કરતા. એટલે હવે તું આવી એટલે તારો વારો આવ્યો. એટલે મેં કઈ ગુનો કર્યો? એના વેલા લગ્ન થઈ ગયા ઈ. મેં હમ દીધા હતા કે પૈણીને વેલા આવે, એને મોડા કરે ને લગ્ન. હું કામ એને બાએ પૈણાવી દીધી? એવું ન હોય, એ મોટો ભાઈ છે મારથી, તેના લગ્ન વહેલા જ થાય ને એટલે ભાભી વહેલા જ આવે. હું નાનો છું. હું તમને કહી દઉં છું, ભાભી વાડીએ જાહે ને તો જ હું વાડીએ જઈને ઈ ઘરે રહે ને તો હું ઘરે રહીશ. કારણ કે ઈ જેમાં ઘરની વહુ છે ને એમાં હું આ ઘરની વહુ છું. આ તો પછી 60 વીઘા જમીન હાસવશે કોણ? એ જેને હાચવે ને હાચવે, બાકી વેચી મારો. તો વેચી નાખશું તો ખાવું હું ડોહું? ઠોહેરા માંગી માંગીને ખાવાનો વારો આવશે. જે કરવું હોય એ કરો, માગવાય જાજો. બરોબર, ઈ મારે નથી જોવાનું. બાકી થાશે તો આજ વાડીએ જાહે તો જાય, નહીં જાય તો નહીં જાવ. અરે પણ એવું થોડું કરાય. કાં ઈ ઘરે રહે ને કાં તું ઘરે રહે, બેમાંથી એક આમ વારાફરતી કરવું જ પડશે ને. ઈ તો નહીં જ બને. આઈ જાય નહીં બને ને કાઈ લઈ નહીં બને, પછી નહીં બને. જો એવું ન હાલે હો. ભાભી 8 વર્ષ વાડીનું કામ કર્યું જ છે, એટલે તારે વાડીએ તું ના જવાની ના પાડે એમ થોડે. તારે વાડીએ જવું જ પડે ને, કામ જો કરવું જ તમારે પડે. ભાભીનું ઉપરાણું તાણવું તું તો વાંઢું મરે ને, વાંઢું. અરે વાંઢું થોડું રેવાય ગામમાં, અહીંયા બધા વાતું કરે કે આ ફલાણાનો છોકરો વાંઢો રહી ગયો. આ તો તું મળી ગઈ લગ્ન કરી જ લેવાય ને. તો હું છે ને તમારે ન માનવું હોય ને તો હું મારા માવતર વઈ જાય. હા બસ, આજ આવડી ગયું છે. આ કામનો થોડોક બોજો માથા ઉપર આવે એટલે બાંધવાનું થાય ઘરમાં, એટલે એક જ શબ્દ મોઢામાં આવે કે બસ હું મારા પિયર વઈ જાય. વયે જાય અને તેડવાય નો આવતા મને. તો અહીંયા મારે હું આછા ટપાકા ઘડવા? તમારી ભાભી છે ને, કયો છે ને ભાભી બહુ કામ કરે, ભાભીને કહેજો ગરમ ગરમ ખવડાવે. આ તો ઘરે તો ઈ કરશે જ તે, અને ઈ બધા માટે રાંધે છે ને બધુંય કરે જ છે. મૂળ ઉપાધિ છે ને ઈ વાડીની છે, બીજી એકે ઉપાધિ ન. એટલે એમ નહીં, હું વાડીએ જાઉં તો જ કામ થાય એમ. હું ન હોઉં તો વાડીનું કઈ કામ ન થાય. એટલે એનો મતલબ ઈ જ કે વાડીનું કામ હું એકલી જ કરું છું, એટલે જ નથી જાવું મારે. અરે પણ હું આવું છું ને તારી હારે, તું હું કામ એવું કરશો? આ ખોટું. આમ જો તું વાડીએ નથી જાતી ને તો ઘરમાં ઝઘડા થાય, બરોબર? એટલે કહું છું હું તારી હારે. એટલે ઝઘડા મારી હિસાબે જ થાય છે, એમે કહી દીધું ને કે મારી હિસાબે જ બાંધણા, એટલે જ માર માન ઘરે વહી જાવું. પણ આ તું બધોય ટોપલો ઓળિયો ગોળિયો તને માથા ઉપર લઈને હું કામ બોજો ફરે છે? જે કઈ કહું એ બધું તારી ઉપર જ આવી જાય. આ તમે જ કયો છો કે ઝઘડો નહીં કરવાનો, કામ કરી રાખવાનું, વાડીએ વહી જવાનું. અરે એવું નથી કહેતો હું તને કે વાડીએ વયું જવાનું. હું તારી હારે આવું જ છું. હું તને પ્રેમથી કહું છું જલ્પા, જો વાડીનું કામ નહીં કરીએ ને તો આપણી છે ને આ જમીન છે ને એ ઓલું ખંડેર થઈ જાય. ઓલું કહેવાય ગાયું ને એવું સારવા જાય ને, સરાણ થઈને ઊભું રહે. તો પછી મેં તમને છેલ્લા શબ્દોમાં કહી દીધું, જમીન વેચવી હોય, વાડી વેચવી હોય, તમારે ઘર ખોયડું વેચવું હોય ને તો વેચી મારો. બાકી જો ભાભી વાડીએ જાય ને તો જ હું જાય, ની ઘરે રહે તો હું ઘરે રહે. એકલ વગરની હું વાતે વાતે કહેશો જમીન વેચી નાખો. હું જમીન વેચવા હાટું રાખી હોય બાપ દાદાની? તો મારે ઢેલો કરવાનો એમ તમારો કહેવાનો મતલબ શું છે? મારી માઈ હું કઈ ઢેલો કરવા મોકલીશ? પણ એમ નથી કહેતો તું ઢવડો કરી એકલી. હું આવું છું ને તારી હારે વાડીએ. આ તમારો ડોહો છે ને વાડીએ કામ કરી કરીને મારી કડ ફાટે છે. આ ડોહો મારો ઉપર બેઠો છે ને એને બે આવા દે શાંતિથી. ડોહો સોયટી છે, વાડીએ તો જાવું જ પડે કામ કરવા. હું નહીં જાઉં. જો હું વાડીએ હજી કહી દઉં છું કે જઈશ તો નહીં જ, હું મારા મા બાપની ઘરે વહી જઈશ. બોલો પોહાય છે? રાખવી છે અહીંયા? બોલો, હું કહું એમ થાય તો કયો. તું છે ને વાતે વાતે ધમકી નો માર. બાપની ઘેર જાવ, બાપની ઘેર જાવ. જા વેતી થા, જાવું છે ને તારે બાપની ઘેર જા. હા તો વહી જ જાય, અને તેડવા તો આવતા જ નહીં હો. એ તો મારે કહી દઉં છું, જરૂર પડશે ને તો એ વયો આવે. તારા હાથની સામાન બહુ ભાવે ને એટલે. રમલક નામ હેના રાણી, ધીમા ધીમા હાલો રે. મેના રાણી જેવી જ લાગ્યો હતું. કઈ મેના રાણી? કોની હાટું આ ગીત ગાવશો? મારા હાટું તમે કોઈ દી આવું ગીત ગાતા નથી.
અરે આજ તારા હું તમારી મેના રાણી શું નહીં? કોની હાટું ગાવ છું એટલે તારી હાટું. મારે કોણ બીજી મેના રાણી છે? હે હો, એટલે તમે મને પ્રેમ કરો છો? એ આ પ્રેમ કર્યા વગર લગ્ન કરું તારી યારે? હે તો પ્રેમ કર્યા વગર જ લગ્ન થાય ને. ગૌઠિયાએ વડીલે સોઈ દીધું અને હા પાડી દીધી ને આપણા લગ્ન થઈ ગયા. એટલે એમ કહું છું કે લગ્ન પછી તમે મને પ્રેમ કરવા માંડ્યા હવે? અરે ગાંડી, પ્રેમ તો કરતો જ હોય ને તો કેવી વાત કરીશું તું? હે જો હું તને બહુ પ્રેમ કરું છું. હે અરે તો ગીત તારા હાટું જ ગાતો હતો હું, મારા મલકના. હા તો તમે ધ્યાન કેમ નથી દેતા મારામાં? મને જેમ ભાવે એમ બધાય બોલી જાય તો તમે કેમ કોઈને કંઈ કહેતા નથી? કોણ બોલ્યું તારી સામે? મને કહેતો કોણ બોલ્યું તારી સામે? હા કોણ બોલ્યું? જલપા મને કેવું જેમ ભાવે એમ જ્યારે હોય ને ત્યારે બોયલા કરે છે. એને મહેન્દ્રભાઈ એને કાંઈ કહેતાય નથી. લે એટલે હું કીધું તને? મારો ખેતો કરે જ્યારે હોય ત્યારે કે તમે નકરું ઘરનું કામ કરો, ખેતરનું કામ તમે કાંઈ કરતા નથી. હવે હંધુય તો હું કરું છું. હવે બાઈએ ભાગ પાડી દીધા કે હું ઘરનું કરું ને એ ખેતરનું કરે. તો એને વાદાકોત થાય છે કે તમે ખેતર જાઓ ને તો જ હું ખેતર જાય, બાકી હું ખેતર નહીં જાઉં. મને તો આજે એમ થયું કે એક ફડાકો ફેરવીને ઝીકી દઉં. કેટલું મારી સામું બોલતી હતી. મને તો એમ લાગે કે હું આ ઘરની કામવાળી કેમ હોય એવું મારી યારે કરતી હતી. અરે પણ હું તને શું કહું, હા મેં તને સ્વીટ આપેલી જ છે ને, તારે જેની યારે જે કરવું એ કરવાનું, કોઈનું સાંભળવાનું નહીં. મેં કીધું જ છે ને. સિનિયર જે કરવું હોય એટલે એમ પાછું બધારે ન એમ કરાય. આ તો કે ખોટું બોલે તોની વાત છે. તું બધારે થોડું બધાય આપણે, અને બાને પાછું ખબર પડે તો પછી શું થાય? હે આ બા કે ને એટલું કરવાનું. બાએ તને કીધું છે ને હું કોઈ યારે ન બાંધું. તમને ખબર છે ને હું કેટલી સંસ્કારી છું. કોઈ દી કોઈને સામે ઊંચા અવાજે બોલી? તમને કોઈ દી મેં કાંઈ કીધું પ્રાણનાથ? તમને તો મારા ભગવાન માનો છો ને? લ્યો. તમે તો મારા પતિ હા છો. ખબર છે મને. તું બહુ શાંત સ્વભાવની છો. આ તારો મગજ બહુ શાંત છે. તો મને જ ખબર હોય. હું બોલ્યા? મને ખબર છે કે તું કેટલી શાંત છો એમ કહું છું. આમ જો મારી વાત સાંભળ, તને બાએ શું કીધું છે? શું કરવાનું કીધું છે? કાંઈ નહીં. બાઈએ મને એમ કીધું કે તારે ઘરના કામ કરવાના, ઓલીને ખેતરના કામ કરવાના. પહેલાં હું ખેતર જાતી ને તો એમ કહેતી કે મારાથી ઘરનું કામ નથી થતું, કે હું ખેતર જાય. હવે એ ખેતર જાય તો હું ઘરનું કામ કરું. તો કે તમારે આખો દી આરામ જ કરવા, હંધુય કામ હું એકલી જ કરું. પણ તારે કહેવાય ને કે બાએ કીધું છે કે મારે ઘરનું કામ સંભાળવાનું, તમારે ખેતરનું. ભાગ તો પાડી દીધા, પછી એમાં બોલવાનું શું આવે? હું એને બાજુ તો મને કંઈ કહેવો નહીં ને. પણ ખોટી રીતે નો બાંધતી હો. અને બાંધવા તને કોઈ કહી દેવાનું તારે. તારે મેં તને છૂટ આપેલી છે ને. પણ આમ જો આ વાતમાં મને વચ્ચે ન લાવતી કે હું વચ્ચે આવીને. તમારા ઘરવાળા નથી? તમે ચોરીના 4 ફેરા મારી એને નથી ફર્યા? હવે તમે મારો સાથ નહીં આપો તો કોણ આપશે? તમે એમ કીધું મને વચ્ચે ન લાવતી. હા કેમ ના ગમ્યું ઓયડું? ગમ્યું, બહુ ગમ્યું. લઈ લીધો બસ. ના ના રાખ રાખ. ના ના હું આમ ના રાખ, ગમ્યું. પણ હું તને શું કહું, જો હું તને કંઈક કહું પછી ભાઈની યારે ઝઘડો થાય ને તું મારું નામ વચમાં નાખતો, ખોટું મહેન્દ્રને ખોટું લાગે. ના ના હું એને લાફો મારી લે ને પછી હું એમ કે મારા ધણીએ કીધું કે તને મજા આવે એમ કરવાની, બાકી મને વચ્ચે નહીં નાખતી. અરે ડોબા જેવી એમ ન બોલાય. એમ થોડું મારું નામ દેવાય તો તને ખબર પડી જાય કે મેં સ્વીટ આપી છે. મને વચમાં નહીં રામ. બાકી શિબાવલીને જો હવે મારા હાથમાં આવવા દ્યો. રોવડાવું નહીં ને તો મને કહેજો, ઊભી ઊભી રોવડાવો. એને સમજાઈ દેજો હો કે મારી બાયડી કોણ છે. એનો મગજ ગયો ને તો ક્યાંય ને ક્યાંય મૂકી છે. તમે કહી જ દેજો તમારી ભાષામાં. હા 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 હા, પણ તું ધીમે બોલ ને. મારી સામે તો ધીમે બોલ. હું તારી દેરાણી નથી, તારો ઘરવાળો છું. મારી વાત સાંભળજો. ભૂલાઈ ગયું કા? તમારા ઘરવાળા છો. હું જોરથી બોલું તો તમને કાનમાં દુખવા માંડે, તમને સંભળાય નહીં એવું છે ને. એ તું તારા નાટક બંધ કરીને, તારા નાટક બંધ કર. એમ ધીમે બોલવા નથી કેતો. તો જોરથી બોલું તો તમને વાંધો છે, ધીમે બોલું તો તમને વાંધો. મારે બોલવું કઈ રીતે એ તમે મને કહો નહીં. શાંતિ શાંતિ. ખાનના પડદા ફાટી જાય. આ કાળુભાઈ છે ને જ્યારે ટેમ્પો આવે ત્યાં ફૂલ કરે છે. જો મારી વાત કાળુભાઈ તમને મારો ઘરવાળો ગાળું દે. એલી એ બધાને નો બધું કહી દે ભાઈ. જો મારી વાત તમે જ મને કીધું કે તાર જેન છે કેવું કહી દેવાનું, મને વચ્ચે નહીં લાવવાનો. પણ ઘરની વાત કરું. જો તારે જલપારે જે કરવું એ કહે, પણ મારું નામ નહીં દેતી વચમાં. નકર મહેન્દ્રને મારે ઝઘડો થાય અને બા પાછા મને કાંઈ નહીં, ઝઘડો થાય તો નોખા થઈ જવાનું. આપણે ભેગું રહીને છે. હું તો હાસું કહું ને તો મારે નોખું જ થવું છે. હવે મારે નથી રહેવું આ સિબાવલી ભેગું. હું બોલી તું? હું બોલી? નોખું થવું મારે નથી રહેવું સિબાવલી ભેગું. એ એમ શાંતિ રાખીને નોખું ન થઈ જવાય. એમ હજી તો બા એકલા. બાને હું હાસવી લઈને
બા તો મને બહુ વાલા છે, તમને ખબર છે. હું બાને હું રેડા નહીં મૂકું. પોલીસ સિબાવલી તો મને આજે ના જોઈએ ને કાલે ના જોઈએ મારી ભેગી. મને હંધી ખબર છે એને છે ને એની માં ચડાવે એમ કરે છે. અરે એની માને જે કરવું એ કરે, પણ તું હું કામ આપણા ઘરમાં ઝઘડા ઉભા કરશો? આપણે નો શું કામ થવું ઠીક, છે? એટલે તમને એનું પેટમાં બળે, તમને મારું પેટમાં નથી બળતું કા? બાયડી હું શું કે ઈ છે સોરીના સાર ફેરા તમે એની હારે ફેરા કે મારી હારે ફેરા? હું જેમ કહું ને એમ જ કરવાનું. હું કહું ને હવાર તો હવાર, હું એમ કહું ને હાંસ તો હાંસ, હું એમ કહું ને બપોર તો બપોર. પાણી હોય ને એમ કહું ને કે આ દૂધ છે તોય પી લેવાનું, એમ નહીં કહેવાનું પછી આ પાણી છે. હા વાંધો નહીં, તું કેમ જ તે. હા મેં કોઈ દી કીધું તે કીધું એમ તો કર્યું છે. હા તો કહી દ્યો સિગ્ના, મારી ભૂલ થઈ ગઈ, હવે તારી સામું નહીં બોલું. લે મારી હું ભૂલ થઈ ગઈ તું આમ કરું? મારી સામું બોલે ને તમે અત્યારે. સારું લ્યો, મારી ભૂલ થઈ ગઈ બસ. હવે જો એમ તમારો ઘરવાળો બિચારો કેવો ડાયો છે, એટલે જ તમને વાલા વાલા લાગો. તમને ખબર છે આ તમે મીઠુડા વેડા કરો ને એટલે. હાલો તમે હવે જાઓ, મારે કામ છે, વાડીએ જવું છે, તું જા. પણ જો અને જુઓ કાંઈ નહીં, હાલો જવા આમ દો. જો તું છે ને એને યાર જે કરવું એ કરજે, મારું નામ ન દેતી ખાલી હો. હું એને લાફો મારીને પછી જ કહે તારા જેટે કીધું તારે જે કરવું એ કરજે, મારું નામ ન લેતી. આ જલપા મને તાર જેટે કીધું. હે ભગવાન, આ બાયડી મને કડે સડાઈ દેવાની છે. મારું નામ દે તો ડખો થાય મહેન્દ્ર હારે. આ બેઉને મારે કેમ સમજાવવા? જીજ્ઞા ડાય છે ને એને જ બોલાવું અને એને સમજાવું. એ પાછી માને એવી છે. ક્યાં હશે ઈ? એલી જીજ્ઞા, એ જીજ્ઞા, જીજ્ઞા આમ આવતો બટા. હા બા બોલો ને. બટા તું મોટી છો, તું ડાય છો, તો હું તને એમ કહું, હું કામ ઝઘડો કરો બેવ જણા? બા હું ક્યાં ઝઘડો કરું છું? એ નકરો મારો વાદાગોદ જ કર્યા કરે છે. મારી વાત સાંભળો, એ ઘરમાં ઝઘડા થાય ને બટા તો ગોળાના પાણી હુકાય, બાંધવાનું નહીં. અને તું મોટી છે, થોડુંક સહન કરી લેતી હોય તો. બા કેટલું સહન કરું છું. પેલા હું ખેતરનું કામ કરતી તો એ હું કહેતી કે ભાભી ખેતરનું કામ કરે છે, ત્યાં જઈને આરામ કરે છે, અહીં ઘરનું કામ કરે તો ખબર પડે. તો તમે શું કીધું કે કંઈ વાંધો નહીં જલપા, તો હવે ખેતરનું કરજે, જીજ્ઞા ઘરનું કામ કરશે, એ ઘર સંભાળશે. તો હવે એને એમાંય વાદાકોત કર્યો હોય કે તમે ઘરનું કામ કરો, તમે ઘરે આરામ કરો, કે હું એકલી ખેતરે ઢળું છું. એ કે મારી વાત સાંભળ બેટા, તમે મારી બે વહુ છો, મારી ડાબી જમણી આંખ છો. હું થોડો કઈ એમાં વારો તારો કરું. ખેતરનું કામ કરે તોય એટલી મહેનત છે ને ઘરનું કરો ને તોય એટલી મહેનત છે. પણ હવે એક કામ કરે, અઠવાડિયું તારે ખેતરે જવાનું અને અઠવાડિયું એણે જવાનું, એટલે ઘરનાય કામ કરવા મળે અને ન્યાનાય બેવને બધું હરખું થઈ રહે. બા મને કાંઈ વાંધો નથી, મારે તો ગમે એ કામ કરવું, ખેતરનું આપો કે ઘરનું આપો મને કાંઈ નથી. પણ એ મને શું કે ખબર છે કે તમે ખેતર જાઓ ને તો શું ખેતર જાય, બાકી હું ખેતર નહીં જાવી. કે એ છે ને આમે તે થોડીક ચાગલી છે, પણ હવે જો એને મોઢે કહેવા જાય કાણા ને કાણો કહે તો પાછો એને દખ લાગે. એટલે તને એટલા માટે સમજાવું છું કે તું પાછી ડાઈ છે અને તું સમજે એવી છે. ભલે નહીં એવો વદાડ કરે, તારે નહીં કરવાનો. બા દર વખતે મારે જ સમજવાનું છે. હું મોટી છું, વહેલા પૈણીને આવી એટલે મારે સમજવાનું. અત્યાર સુધી ઘર એકલી સંભાળતી હતી, કોઈ દી આપણે ડખો થયો ઘરમાં? આ છેલ્લા 2 વર્ષથી આપણે આમ નામ ડખા થયા કરે. જે દીના પૈણીને આવ્યા ને તે દીના બસ કામ કામ ને કામ, એના હાટું ઝઘડા થાય. હા બેટા, તારે જ સમજવાનું. તું સમજે અને એ ન સમજે તો પછી બંનેમાં ફરક દેખાય કે ન દેખાય? બા દર વખતે મારે કેટલું સમજવું? એ શું કે ખબર છે, તમે ને બા બે એક થઈ ગયા છો, તમે ને બા બે મળી ગયા છો. હોય કે બાઈ કે તમારું જ વધારે રાખે છે, કે મારું તો કઈ રાખતા જ નથી. કે એટલે બાઈએ તમને ઘરે રાખ્યા ને મને ખેતરે મોકલી દીધી કામ કરવા. કે હું ખેતર જઈને જોવે કે ઢળું કેવી કાળી પડી ગઈ, મને કમર દુખે. કે કામચોર હોય ને એને બધે જ વાંધો પડે. ઘરના કામમાં વાંધો પડે અને ખેતરે જાય ખેતરમાંય વાંધો પડે. અહીં ઘરમાં રહીને કઈ વાળી ગોરી થઈ જવાની હતી? એને છે ને તમે છેલ્લી વખત પૂછી લેજો ને કીધું છેલ્લી વખત કામના ભાગ પડશે ને કે તારે શું કરવું. પછી આવી રીતે ન હાલે 6 મહિના આ કરે ને 6 મહિના આ કરે. આ તમે જોવો છો ને ઘરે હું 1 મિનિટે નવરી બેહું છું, કેટલું કામ હોય છે આપણે. બટા મને ખબર છે કે હવારની તું કામે લાગે ને તો બપોરે ખાવા ભેગી માંડ થાસ, અને પછી બપોર પછીથી તું ચાલુ કરે ને ત્યારે રાતે આ બધાય આવે એ બધાને ખવડાવીને પછી તું નવરી થાસ. મને હંધી ખબર છે, પણ હવે એ છે આખા બોલી સમજતી નથી. પણ એને છે ને હું સમજાવી, તું ઉપાધિ કરતી નહીં હો. બાઈ કોઈને સમજવાથી સમજે એમ છે. આ મહેન્દ્રભાઈ પાસે કેવી રાડું નાખતી. તમે નતા, તમે મંદિરે ગયા હતા, મહેન્દ્રભાઈને જોડા લોંદરાવી નાખ્યા, કેવું કેવું બોલતી હતી. પણ મહેન્દ્રભાઈ તો બાયડીના ગુલામ જ છે. અને મહેન્દ્રભાઈ બિચારાએ 2 વખાણ મારા કરી લીધા ને તોય એને બળતરા આવી પડી, તોય ના બોલવાનું બોલતી હતી. હા શું કહું,
આ રાજ કરતા છે ને મારો મહેન્દ્ર થોડોક હોજો છે, એટલે એ બાયડી સામે બોલી નથી શકતો. પણ રાજીઓ છે ને પાછો છે આકરો. જો તું વધારે કંઈક બોલવા જાય ને તો એ તને તોડી પાડે એવો છે. ખબર છે બા મને. આ જ્યાં સુધી તમારા દીકરા હારા ને ત્યાં સુધી હારા છે, બગડ્યા પછી કોઈને હાથમાં નથી રહેતા. એટલે જ વધારે કાંઈ હું બોલતી નથી એની પાસે. મારે તો કોને ફરિયાદ કરવી? હું તો કોઈને ના કરી શકું ફરિયાદ. એ બેવ નાના હતા ને ત્યારે એવું જ હતું. આ રાજીઓ છે ને એ ઓલાને તો ખાવાય નહોતો દેતો, હાથમાંથી છૂટવીને ખાઈ લેતો હતો. તોય ઓલો બિચારો સૂપ સાપ બેહી રહી. પણ હા શું કહું ને, તું જલપાને કંઈ કહેતી નહીં. જે માને ને જે પાણીએ મગ સડે ને એમ સડવા દેશે. હા બા, હું કાંઈ નહીં કહું, પણ તમે એને સમજાવી દેજો. આ રોજ રોજ ઝઘડા કરે ને મને નથી હું ગમતું. સમજાવી દે હવે મેં સુલા ઉપર મગ બાફવા મૂક્યા હા જા લે, મગનું નામ લીધું ને મગજ બાપા મૂક્યા છે. હા જા જા. ક્યાં સોપડા પડ્યા રે. બા હું આમ તમને ઘરમાં ગોતું ને તમે આયા. લે ચાલો તું કઈ આવી? હજી આઈલી જાવું જો ને થેલા મૂક્યા હજી મેં. તે કાંવળી થેલા લઈને આવવું પડ્યું અચાનક આમ? મારા જેઠાણી હારે ઝઘડો થયો છે. કેમ બાંધવાનું છે? હું લેવા થયું? જો ને બા, ઈ વાડીએ નથી જતા ને મારી એકલીને જ વાડીએ જવાનું રોજ. ઓહો, એટલે એનો મતલબ એવો કે બધું કામ તારે ઢહડવાનું. હા જો ને તમારી દીકરી કેવી દુબળી પડી ગઈ. હા એલા તું જોતી જ નથી. હાવું કાંઈ ગઈ મારી દીકરી. હા તે તારી જેઠાણી તને વાડીએ જવાનું કે ની ઘેરે રહી એમ? હા એને આરામ મળે ને એટલે મારા હાહુ ને મારી જેઠાણી છે ને બે મળી ગયું અને મને છે ને એકલીને કાઢે વાડીએ. હું વાત કરો છો? આ બા મને વાડીએ કામ કરી કરી કેવી ખબર દુખે. અરે એ ભગવાન, સાની રહી જા. તું મૂર્ખી છો કે ઠેલા લઈને અહીંયા આવી? અરે ગમે એમ થાય ન્યા હામું સાથે ઠોકીને રેવાય. થેલા લઈને જ આવે ને, ઘરમાં કોઈ મારું સાંભળતું જ નથી. તમારે સમયે નથી સાંભળતા. એ ભાભીનું ઉપરાણું તાણે, ભાભીને પૂછડી. એનામાં નો હોય તો ઈ જ બળતરા છે. આપણે આજમીનમાં કાંઈ નો તે જ આપણે બળતરા હોય ને. એટલે તારી જેઠાણી તને કામ કરાવે ને તો તારે કામ ન કરવાનું હોય, એની હામું રહેવાનું હોય. મેં તો કહી જ દીધું કે તમે વાડીએ જાઓ ને તો જ હું વાડીએ જાય, અને જો તમે ઘરે રહો તો જ હું ઘરે રહી. બાકી હું જાઉં છું મારા માવતરને ને તમારે જમાઈને કહી દીધું. આવતાની મેં કીધું મને તેડવા. એ વાત તો બરાબર છે, પણ ત્યાં સારું નથી કર્યું અહીંયા આવીને. ન્યા રહેવાની જરૂર હતી એમ કહું છું તને. બાપા ન્યા કેમ રહેવું? આ મારી પાસે ઢેડો જ કરે એવા રાખે છે. હું કંટાળી ગઈ ન્યા. ઢહડો ઢહડાવે તો આપણે ઢહડા ન કરવાનું હોય. હામું કામ ઢહડાવાય આપણે તે જેઠાણીને. મારી જેઠાણી છે ને ઓછી નથી, બહુ ચાલાક છે. મીઠું મીઠું છે ને મારી હાહુ પાસે બોલે અને ઘરે રહે ને મને મારે વાડીએ ધોકો. તને નથી આવડતું મીઠું બોલતા? તારી માએ બધું તો શીખવાડ્યું છે. હવે હું બધું તને ગાંઠું વાળી વાળીને શીખવાડવું પડશે બધું મારે. હું કરવું? હું કરું? ન્યા તારી જેઠાણીને સામે રહીને બાંધીને ગમે એમ કરીને હામું છે ને આમ જો બે ઠોકી દેવાય, ફેરવીને સાની મની થઈ જાય. જેઠાણી હોય તો હું થઈ ગયું? હામી લબરેક્યું કરે ને અને કામ સીધે ને એટલે બે હોય ઝાટકીને ઠોકાય ભીસા પકડીને. એ વાત હાસી હો. આ તો મને મગજમાં ન આવ્યું. આમથી તો બહુ બેનપણીઓના ભીસા પકડીને મારતી ને બાતી ઢીકાવાળી કરતી. આયા કર્યું હોત તો બુદ્ધિ નો આવેલી. ન્યા બુદ્ધિ હકારો તો આયા નો આવો બાપાને ઘરે પાછા. આ વાતમાં તાર બાપાને કરવી જોહે. ને તને આમ હેરાન હે નહીં કરે તારી જેઠાણી? તાર હાહુ મોઢા મગ પહેર્યા છે, બોલાતું નથી? એ તો કાઈ નો બોલે. જેમ મારી જેઠાણી કે ને એમ જ કરે. મારું તો કઈ સાંભળતી નથી. એમ થોડું હાલે. ઈ વળી રૂપ નો અંબા તે હું એની આરતી ઉતારવાની ને મારી છોડીને હું કાઈ નકરું કામ ઢહડાવાનું નોખી નવાઈ ની તે વળી. આ પાછા તમારા સમયે છે ને કાઈ બોલતા નથી ને કેટલું કીધું તો એમ કે ના ભાભી હારા છે, બા હારા છે, તારી જીભડી બંધ રાખ ને, તું વાડીએ વઈ જાય. મને એમ કહે. બોલો જોઉં શું હોય તે આવા જ અહીંયા તાર હાહુ પાસે તાર બાપાને વાત કરું. તાર બાપાને વાત કરે એટલે સીધા કહે કે હાલ ના જઈને ઉધડા લે બધાને. અને જમાઈને આટો નથી. આ જમાઈને આ વખતે ઉધડા લેવા જો ને તું. પણ તમે જમાય જ હું કામ એવો ગોઈતો? અમને હું અમારે હું સાખી સાખીને જમાઈ ગોતવા બધાને કે હા કડવો છે કે મીઠો છે એમ અક્કલ મઠી. તો ગોતાય ને, ચાખીને ગોતાય. આ મારે ઉપાધી ને રોજ. આ ધણીને આપણો કેમ કરવો ને આપડા મોવું જોઈએ. આપણે કઈ બીજા શીખવા ન જવાનું હોય. આમ હાથ ફેરવતા જાય, કરતા જાય, કેતા જાય અને આપડી કોણ ન કરી લઈ. એ વાત હાસી હો બા. તો હવે શું કરવાનું મારે? હવે કાઈ નહીં, જા ને હામી સાચી ઠોકીને રે અને એવું લાગે ને તો ભીસા પકડી નાખજે બે કોણિયું.
એટલે થઈ જાય સીધી. કોઈને કઈ નહીં હકીકતમાં દેરાણી મારી કેવા જાય તો એનું જ ભૂંડું દેખાય કે અર્રા ને માર ખાધા. હા ઈ વાત હાસી. હું તો બે કોણી નહીં વધારાની બીજી બે મારી ચાર મારીશ. બસ એમ તઈ ના છે ને કાંઈ ઓછું નહીં ઉતરવાનું. તું તારે બાંધી જ લેવાનું બરાબરનું, બાધા ભેગા બાધા. ઈ વાત હાસી છે. આ પેલા બધી શિખામણ દીધી હોત તો આવત જ નહીં. મને થોડી ખબર કે તારે ને આવા બાંધણા થાય એમ. જાવે જ ઠેલા લઈને જા અને પોગી વળજે. જા તું તારે, અમે આવી છીએ બેદી કેડે. આવજો હો પાછા. હા. મારે હાહુ ને છે ને ખખડાવી જવાની ને મારે જેઠાણી ને ખખડાવી જવાની. હા. ના તમારે જમાઈને તો પેલા ખખડાવજો. હારું તું તાર જા. હું જાઉં હો. હા જા. જય ડુંગરાળીમાં. હા અહીંયા હું સાડી કે સડીને બેઠા છો. મેં તો ડુંગરાળીને પગે લગાવ્યું ત્યાં તો જવાનું કઈ હવે સમય નથી મળતો. મેં તો અહીંથી પગે લગી લઉં. હા એ વાત હાચી છે તમારી. એ ભગવાન, જો પડી જતી નહીં. મને હું તો પડી જ જાય, મને એવું લાગે. લે તું એકની એક છો અમારે. હા તો હું ના નથી બેહું લ્યો બસ. હું કહેતી આમ પગ રાખીને બેસી જાઉં. બોલ. ના 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 બેહો તમે, લાંબાઈ રહ્યા ને વાહડા જેવા એટલે તમે બેહો. હું કહું છું તમને આ સલુ આવી હતી. જલુ આવી હતી? હા. લે તો ક્યાં છે? અરે આવી એવી મેં મોકલી ઘેર પાસે ઠેલા લઈને આવી હતી. ખીરા લઈને આવી હતી? તો ઈ પણ તો એને કહેવાય ને આ 4-5 દી રોકાય તે જાવા હું કામ દીધી? અરે એમ થોડી રોકાય હોય. ઈ કેવી રીતના આવી હતી ખબર છે તમને? બાંધીને આવી હતી. હું વાત કરે છે. તો એ બાજીને આવી હતી? અરે પણ આ એની જેઠાણી છે ને એની હાહુ બે એક થઈ ગયું ને આપણી જલપા રે બાંધે છે, નકરું કામ ઢહડાવે છે ને નકરું વાડીએ મોકલે છે. તે જલપા રોતી હતી કે બા મારી પાસે આવું આવું કરાવે છે, મારે શું કરવું? અરે પણ આમ એ લોકો લાગતા તો નથી એવા. તો જલપારે આવું કેમ કરતા હશે? હા જો જલપાને એવું લાગે ને તો થોડું ઘણું કામ એ લોકો કરાવતા હોય ને તો આપણે કરી લેવાય. ને કામ કરે છે ને કોઈ નાનું નથી થઈ જવાનું. આપણે હારા ને હારા રહેવી કામ કરવી ને તો થોડું ઘડું કામ નહીં, મારી સોડી ક્યાંય પાછી ન પડે. ખબર છે ને તમને? દીકરી કોની? હા એ તો છે. તો પછી? પાછી તો ન પડે. નોસ પડે ને. એની જેઠાણી શું કરતી હતી એની કરતા 3 ગણું કામ આપણી જલુ કરે છે. ખબર છે તમને? હા ત્રણે ટાઈમનું રહોડું, એની હાહુની સેવા અને જમાઈની સેવા ને હારવાર બાકી રૂત્યા વળી રૂપાળી એની જેઠાણી એની સેવા કરાવે. હું કઈ આપણી સોડી નોકરાણી છે? અરે એવું ન કહેવાય. હવે દીકરીનું ઘર છે સમજ્યા. હવે એ લોકો બધા હળી મળીને રહેતા હોય ને તો આપણે બે શબ્દો દીકરીને કહેવા પડે ને તો કઈ ન ખાય. આપણી દીકરીને હું લેવા કહેવાનું? હું એને સહન કરવા હાટું મોકલીશ ને કે નકરો ઢોળો ઢળવા મોકલી છે? કાંઈ ઢોળો નહીં ઢોળે મારી દીકરી, બરાબર છે? એટલે એની જેઠાણી કાંઈ કામ નથી કરતી નહીં. અને તો એને હાવું કાંઈ નથી કહેતા એને તો એની ભૂલ કહેવાય. જો એને હા એની જેઠાણી કંઈક બીમાર હોય અને કામ ન કરીએ કે હોય તો બરાબર. હાલો બીમાર તો કાંઈ નથી ને તો એ હું બધા ટેસ્ટથી બે હાકો કર. બસ બધા હવના કહેવાય ને કામ પોતપોતાનું રૂમમાં ગડી જાય કામ કરીને. કઈ કામ નથી કરવું. બધું વાડીનું બધું આપણે દીકરીને કરાવે. લે તો મેં તો કીધું તું તાર જેઠાણી હામી તું તારે સિંહણની જેમ રે. તું તારે એવું લાગે ને તો તાર જેઠાણી નાખજે 2 ફેર. એવું લાગશે ને તો આને જલપાને કાંઈ ન બોલાય એવું લાગશે ને તો મારે એને ઘરે જવું પડશે. તમારે તો જવાનું જ છે. મેં તો કીધું જ છે. તું તારે એવું લાગે તાર હાહુને ને તાર આ જમાઈને આપણે બેયને તું તારે ધમકાવશું થોડા. હા તો એમ થોડું હાલતું હશે. નકરું સોડી પર દબાણ રાખે તે એ તો ન ચાલે ને. કઈ દીકરી કઈ થોડી જાય જેલમાં પછી હારે મોકલી શકે. જેલમાં નથી મોકલી. વેસી નથી નાખી તે કાંઈ રૂપિયા નથી દઈ દીધા એને આપણને કે જેમ કેમ આપણી સોડી નાશા કરે. નથી કઈ જેઠાઈ રે પરણેવી કે નથી કઈ ઘરે રે. આપણે જમાઈને દીધી છે. જમાઈને જોવું પડે ને. એ માવડિયો છે માવડિયો. લે તો હું એને છે ને સમજાવવા જાય સમજ્યા. સમજાવવા જાય નહીં, સમજાવવા જાવસ તે. બરાબર છે? આ છે ને મેં કીધું ચલું 2 દી તાર બાપાને મોકલી દીધું તારે. એમ તો હું ત્યાં જાય ને તો બધાને હું સમજાવી અને સમજી જાય ને. હું કહું એટલે સમજી તો જાય ને. દીકરીનો બાપ એની ઘરે જાય એટલે બધા સમજી જાય ને. આપણે જરીક શાંતિથી કામ લેવાય. નો સમજે ને તોય ધધડાવી નાખજો. આમ ધોયેલ મોળાને જેમ છે ને ઘેર પાછા નહીં આવતા. નકર બીજી વાર હું મોકલી. મારી છોડીને દુઃખ ન થવું જોઈએ. કોઈ આમ આંગળી સીધે નહીં. મને જરાય ફાવે નહીં. આ તો ઠીક છે હું હારી છું. બાકી મારા જેવી ભૂંડી કોઈ નહીં. જ્યારે હું કહે ને તે તો આકરું લાગી જાય પાછું બહુ. ના ના તારે નથી આવું નકર પાછું બગડી જાય. હું છે ને મારી રીતે એને
જો હંમેશા તો સમજાય દે, નકર મને તારી જેમ જ કહેતા આવડે છે. મારી જીભ છે ને કાંઈ નાની નથી. એને છે ને હું એવી રીતે ખખડાઈ નાખીને તે આખા ઘરને છે ને સઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય. બસ આજ કેવા આવી હતી તમને કે તમે છે ને ઝલુના પક્ષમાં રહેજો, કાંઈ વિરુદ્ધમાં નહીં બોલતા, નકર તમારો ઘરમાં ટાટીઓ નહીં ટકે. ના મારી દીકરી તો મને વાલી જ હોય ને, કે મારી દીકરીને અહીંયા હારે દુઃખ હોય અને હું એમને હું હા હી હા કરીને હું આવું. હારું હાલો હવે સંજાટાણું છું, હાલો દિયાબત્તી કરો. એ હા બધું કેવું પડે ખબર ન પડે. હાલો હવે મોટું નથી જોવું મારું. જાય હા. જય શ્રી કૃષ્ણ વેવાણ. એ જય શ્રી કૃષ્ણ વેવાય. આજે કા મારા ઘરે ભૂલા પડ્યા? વાત જ એવી છે ને એટલે પડવું પડ્યું. કા શું થયું? તબિયત તમને નથી કઈ આવી નહીં ખબર મારી હોય? બેનની? તમને કઈ નહીં ખબર હોય? હવે તમે હું વાત લઈને આવ્યા છો એ કેમ ખબર પડે? મારી બેનની તબિયત તો સારી છે ને? એની તબિયત અત્યાર સુધી તો સારી હતી, પણ મને લાગે છે કે હવે સારી નહીં રહી એની તબિયત. કેમ એવું તેવું થયું છે એમને? મારા ઘરની અત્યારે તમારે નથી રામાયણ કાઢવાની. પહેલાં તમે તમારા ઘરનું કરો. તમારા ઘરમાં 2 છોકરા અને 2 છોકરાની વહુ, હા એમાં એક મારી દીકરી છે. હા. હા, તો એણે હું કંઈ ગુનો કર્યો છે? કેમ ગુનો કર્યો છે એટલે? અરે આખા ઘરના કામ એ એકલી જ કરે. તમારી મોટી વહુ છે, મોટો દીકરો છે, એ હું બધાને શોકેસમાં મૂકવા તમે લાવ્યા છો બધાને. વેવાઈ, તમારી દીકરીની વાત સાંભળીને અને ફરિયાદ સાંભળીને તમે અહીં મારી પાસે તો આવ્યા છો, પણ હવે હું જે સમજાવું ને એ સમજો, પછી તમારે મન જે કહેવું હોય ને એ કહેજો, હું સાંભળી લઈ. મારી 2 વહુ તો શરૂઆતમાં મેં એકને ખેતરનું કામ સોંપ્યું ને એકને ઘરનું સોંપ્યું. તો તમારી દીકરી એમ કહેતું કે મને ખેતરનું નહીં ફાવે, હું ઘરનું કરીશ. તો મેં જીજ્ઞાને ખેતરનું કરવા આપ્યું ને આને ઘરનું કરવા આપ્યું. તો એ કે લે હવે ઘરનું કામ મને નથી ફાવતું. સાચું કહેજો વેવાય, દીકરી સાસરે જાય તો થોડાક તો કામ કરવા પડે ને. એને ખેતરનું નથી કરવું, ઘરનું નથી કરવું, તો મારે એને કંઈ બેઠા બેઠા ખવડાવવાનું હોય? જો મેં આ લગ્ન કર્યા ને એને જે અમુક વરસ 1.5-2 વર્ષ થયા છે, સમજ્યા? એટલે તમે ખાલી છે ને મારી દીકરીને ખાલી તમે એટલા લગ્ન પછી જ ઓળખો છો, પણ એ નાનેથી મોટી મારી ભેગી થઈ છે. એટલે મને ખબર હોય કે એ કેટલું સાચું બોલે ને કેટલું ખોટું બોલે, અને તમારી તો મને કાંઈ ખબર નથી. એટલે એ જ આવીને એમ કહેતી હતી આખા ઘરનું ખેતરનું બધું કામ હું જ કરું છું, તો એ હું ખોટું બોલે? હા હા વેવાઈ, એ ખોટું બોલે છે. હું તમને કહું, એણે મારી જલપા જેમ કહે ને એમ હું કરું છું. એ કે ઘરનું કામ નથી ફાવતું, મને ખેતરનું ફાવે, તો એને મેં ખેતરનું આપ્યું. પછી કે હવે ખેતરનું નથી ફાવતું, મારે ઘરનું કરવું, તો મેં એને ઘરનું આપ્યું. પણ જીજ્ઞાની એકેય વાત મેં સાંભળી નથી, અને પછી મેં બેઉના વારા કર્યા. બસ હો, એ બધું તમે રહેવા જો. તમારે જીજ્ઞાના વખાણ કરવા છે, પણ મારી જલપાને તમારે વખાણ જ કરવા. એ હું આ નોકરાણી બનીને લાવી છે. જો કાન ખોલીને સાંભળી લેજો, મારી દીકરીને મેં હારે મોકલી છે, કોઈ કસાઈ ખાને નથી મોકલી. સમજુ છું, પણ મારે માટે તો 2 દીકરીઓ ડાબી જમણી આંખ છે. મેં કોઈની હારે વારો તારો નથી કર્યો. ઉલટાનું જીજ્ઞા કરતાં જલપાને જે ફાવ્યું ને એ કામ મેં એને દીધું. પછી હવે એને કે કામ ન ફાવે અને એ મોટી હારે ઝઘડા કરે તો મારે શું કરવું? આ બધું જે તમે કહો છો ને, જલપાએ આમ ન કર્યું, જલપાએ ઓલું ન કર્યું, જલપાને આમ નથી કરવું, એ બધું તમારી મોટી બહુ કરતી હોય, સમજ્યા? પણ નામ કોનું આવે? નામ મારી દીકરીનું આવે, કારણ કે એ નાની રહી ને અને ઓલી મોટી રહે, અને મોટી હોય એટલે પહેલેથી તમને લાડક વાયા ને એવું બધું કરતી હોય, લટુડા પુટડા કરતી હોય, અને તમને એની જ વાત સાંભળે ને. ના ના વેવાઈ, ક્યાંક ને ક્યાંક તમારી ગેરસમજ છે. જો મારે એવું હોત તો મારી જલપા જેમ કહે એમ હું કામ કરું? હું એને ન કહું કે ના તારે ખેતરના જ કરવા પડશે કામ, તારે ઘરના જ કરવા પડશે. પણ એવું મેં ક્યારેય નથી રાખ્યું. મારી જલપા જેમ કહે ને એમ મેં કર્યું. હું વખાણ જીજ્ઞાના નથી કરતી, હું પક્ષ લઉં છું મારી જલપાનો. તમારે છે ને જે હું કરવું હું નથી કરવું એ હોયો જાવ ને પછી તમે નિર્ણય લઈ લેજો. પણ મને આ બધી વાતની ખબર પડી ગઈ છે કે તમે મારી દીકરીને આ ઘરમાં ત્રાસ આપો છો, બધું કામ કરાવો છો, ફાવે એમ એને રાખો છો, બધી મને ખબર પડી ગઈ છે. તો હજી હું મોકો આપું છું. આ તમે છે ને
એને દીકરીની જેમ રાખજો, જેમ તમારી ઘરની દીકરી હોય ને એમ જ રાખજો. જો એમ ન રાખીને બીજી વાર ફરિયાદ આવી ને મારી પાસે તો આખા ઘરને જેલના હળિયા ગણાવી. વેવાઈ એક કામ કરજો, હવે જ્યારે તમે આવું કંઈક સાંભળો ને ત્યારે જલપાને અહીં લઈને આવજો. પછી જો જલપા એમ કહે ને કે હા મારી હાઉ ને મારી જેઠાણી મને હેરાન કરે છે તો કાન પકડી જઈશ તમારી સામે. જલપા આયા છે આ ઘરમાં, સમજ્યા? હું એને જો બોલાવું ને તો બધું ખુલ્લું પડી જાય, પણ મારે એમ નથી કરવું, કારણ કે મારે આ ઘરમાં છે ને એને રાખવી છે. મારે કઈ એને આ સંબંધ તોડવો નથી. અને સાચું કહું, એ દેરાણી જેઠાણીના ઝઘડાને લીધે જ જો હું અહીંયા જૂના ઘરે પડી રહું છું. હું ત્યાં ખાલી ખાવા જાઉં છું, કારણ કે આ ઝઘડા તો મને નથી પોસાતા. એટલે જ કહું છું, કોઈને ન પોસાય, સમજ્યા? ઘરમાં ઝઘડા થાય, જો તમને તમારા ઘરમાં ઝઘડા નથી પોસાતા તો મારી દીકરી તો દુઃખી થાય છે, એ હું કેમ જોઈ શકું? હવે મારે છે ને આ નથી બેહવું વધારે. તમને હું ચેતવણી આપવા આવ્યો છું, અને પછી છે ને સીધો પોલીસનો ખટારો લઈને જાય આવી, સમજ્યા? વેવાઈ, ઘરના ઝઘડા પોલીસ સુધી ન લઈ જવાય, એ તમને કેમ ખબર નથી પડતી? ભાભી, હજી આ તમે ચૂલો નથી પેટાવ્યો? એટલે તું છે ને મારી દેરાણી છે હો, દેરાણી થઈને રે, મારા ઉપર હુકમ ના કરવા આવ. તો હુકમ કરીશ, 7 વાર કરીશ. હું કરી લેહો? હા બસ હુકમ કરશે, લલુડી હાલશે અને બોલતા આવડશે, પછી નહીં પૂગે ને એટલે એને બાપને જઈને ફરિયાદ કરશે ને બાપ આવી છે અહીંયા, બાપ આયા બાંધવા. બીજું આવડે છે હું બાપ દીકરીને? હું તો એમ કહું છું તે તારા લફટ બાપને અહીંયા હું બોલાવ્યો હતો? તું ના પૂઈ ગયો અમને એટલે તારા બાપને તે બોલાવી લીધો અહીંયા. મારા બાપને તુકારો દીધો છે ને તો હવે 1 લાફો નહીં 10 લાફા મારી, સમજી લેજો. લાફો મારતા મને પણ આવડે છે, પણ મેં છે ને તારી જેમ સંસ્કાર વેચી નથી નાખ્યા. દેખાય છે તારા હલકા સંસ્કાર. સંસ્કાર વેચી નાખ્યા ને એટલે જ મારા બાપને તુકારો દીધો છે, બાકી તો સેના દે. તો સેવા બાપ હોય ને એવું કેવું પડે. આ તારો બાપ રોયડો આવ્યો ઉપર હમણાં દીકરીનું લઈને, એ નથી ખબર કે વાક એની દીકરીનો છે નફટનો. હા હા, નફટ. તી તારો બાપ વળી ક્યાં ઓછીનો છે? સલ્પા, મારા બાપ હામું બોલતી નહીં હો. મારાથી ભૂંડી કોઈ નથી. મારા બાપ હામું બોલે તો મરચા લઈ ગયા. મારા બાપને તુકારો દેવો છે, પોતાના બાપને તુકારો દો એટલે મરચા લાગે છે. કેમ? એટલું કર, મારા બાપને તુકારો આપ્યો ને, મેં તો તારા ઉપર હાથ ના ઉપાડ્યો. તારા સંસ્કારમાં ને મારા સંસ્કારમાં આટલો જ ફેર. અમે ખાલી બોલી જ જાણીએ, હાથ ઉપર ના જાણીએ. દેખાય છે. વડીલની મર્યાદા કેમ રાખવી ને હે જરાક શીખ, કે તારી માએ અને તારા બાપે તને ગરહુંદીમાં ખાલી જીભડો હલાવતા શીખડાવ્યું, બીજું કઈ શીખડાવ્યું નથી. ના ના, તમને તો જીભડી ટૂંકી રાખતા શીખડાયું કા? ઓવડો 10 ફૂટનો જીભડો હાલે છે, અત્યારે હાથ લાંબા કરી કરીને વાતું કરો છો મારી હારે. હાલે છે પણ તરસ એટલો ને દેખાય છે હંધાઈને આ ઘરમાં. આમ સરા જાહેર બોલો ને, હંતાઈ હંતાઈ નું બોલો છો ત્રેવાડો? એટલે ને હામી બોલું, દેખાય છે બધાયને, દેખાય છે કે કોની જીભડી લાંબી છે ને કોની જીભડી લાંબી નથી. હજી તો આ વાતની જાણ તારા જેઠને કે બાને નથી થઈ કે તે મારા ઉપર હાથ ઉપાડ્યો છે. કહી દ્યો, કોઈથી નથી બીતી હું, કહી દ્યો. અને આ તો લાફો તમને માર્યો છે, બાકી આ લાફો છે ને મારો હાથ છે ને એ આ સાસુ માં ઉપર ઉપડી જાય. જલપા, બોલવામાં તારી લિમિટ પાર કરે છો. તું 22 એક શબ્દ ના બોલતી. એક વાર નહીં, 17 વાર બોલીશ. હે આ ઘરની વડીલ છે એનું તો માન રાખ. ઈ સાસુ છે, માં ઠેકાણે છે. માં તારી માને તું આમ જ અપમાન કરે છે, તારી માને તો આવું જ બોલે છે. માં ઠેકાણે છે એમ? ઈ માં છે ને ઈ તમારા માટે છે, મારા માટે નહીં. કારણ કે ઉપરાણું તમારું તાણે છે, મારું નહીં. એ તો બરાબર છે, એ માં છે પણ મારા માટે, કારણ કે મેં એને મારી માનો દરજ્જો આપ્યો છે, મારી માની જગ્યા આપી છે, એટલે એ મને દીકરી માનવાના જ છે. હા, માનો દરજ્જો નહીં, ચડામણી કાન ભમેરણી કરી છે. આ ઘરે રહેવું પડે ને એટલે વાડીએ નો જોવાય. આ બધાય નાટક છે, નાટક. આ તો તમારા નાટક છે ને એક હું જ જાણું છું. આ બધા ઘરમાં છે ને બધા કોઈ જાણતું નથી, આખું વિચીને પડ્યા છે. ઘરમાં હંધાઈ આખું ખુલ્લી રાખીને જ પડ્યા છે. અને જો રહી વાત કામની, તો મને કામ કરવાની આડા નથી, તારી જેમ નથી. હું કામ છો તારામાં છે ને ઠુહી ઠુહીને ગાડે એકની આડા તારી માએ તને કરિયાવરમાં ભરીને આપી છે. તમારી માએ આપી છે કરિયાવરમાં, એટલે તો હજી આ ચૂલો નથી પેટાયો. તો તારા બાપને બોલાવીને પેટાવે. તો તારા બાપને તું બોલે? મારા બાપ હમુ જાતી નહીં હોતો ને. બાપ હમું જોતા નહીં, કઈ દઉં કે મોઢું વિખાતા વાર નહીં લાગે. મોઢું વિખાતા હાઈલી આવી ખપ 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 કરતી, અને કરતા તો દેરાણી વગરની હતી ની હારી હતી. કોણ જાણે કેવા સંસ્કાર એડા છે ની માએ. આ બુદ્ધિ વગરનું તારું આખું ખાનદાન ને તું જોવો. તો હુંય કહું છું કે આ જેઠાણી કેવી કપાતના પેટની આપી છે, કેવી કુંજાને માએ પેદા કરી છે. મારી માએ તો મને હારી જ પેદા કરી, તારી માની જેમ નથી નફટ. તી તારી માં વરિયા, મારી માં નફટ ને તારી માં તો હાથમાં નફટ. જેની એકમાં કમળો હોય ને એને પીળું જ દેખાય. તારી માં હાથમાં નફટ છે, તને
ઘરમાં હંધાઈને પૂછ અને ગામમાં હંધાઈને પૂછ તો હંધાઈ કહે કે આમાં કોનો અવાજ બહાર વધારે આવે છે ને કોનો નથી આવતો. આ મીઠડું થાતા આવડે છે તમને? આ તો હું સામે બોલી દઉં ને એટલે હારી નથી લાગતી. ના અમે સાચું કહીએ ને ઈ કોઈને ગમતું જ નથી. મીઠું થતા પણ આવડવું જોઈએ. મોઢામાં સાકર રખે નકર કારેલાસ ન રખાય. કહી દીધું ને મીઠડું થાતા આવડવું જોઈએ. આ બધાય તમારા ખેલ છે ખેલ. તોય હંધાઈને હારી લાગુ છું ને જે કરું ઈ. હા અને હવે સુલો પેટાઈ છે તું ખાવું હોય તો ખાય ન ખાય કાઈ નહીં. જો હમણાં જ મારા ધણીને કહું તને નોખી કાઢે આ ઘરમાંથી નથી રહેવું તમારી ભેગું. નોખી? એ તમે કયો ને નોખા થવાનું પેલા તો હું જ નોખી થઈ જાય. આ ઘરમાં મારા હિસ્સાનો ભાગ લઈને નોખી થાય. એમને એમ નહીં થાવ. હજી શેનો ભાગ મળશે? બા જીવતા છે અને બા અમારી ભેગા રહેવાના છે. તમને મળશે આગળ કવી. હા ઈ તો અમે લઈને જાવું અને તમે કયો ને પેલા તો હું નોખી થઈ જાય. જો ને પછી ઢેવડો હા, થઈ જા. ગયો આમાં. મને જરાય આડા નથી. ભગવાને 2 હાથ આપ્યા છે. હંધુય કામ એકલી કરતી હતી ને કરે આગળ. તું તો આજકાલની પરણીને આવી આ આ ઘરમાં. વાડીનું કામ કોણ કરશે? તારો બાપ. તારો બાપ ને તારી માને બોલાવજે નક્કી. જલ્પા જલ્પા અહીંયા કાં બેઠી તું? એટલી બીમાર છો, તારે આરામ કરવો જોઈએ. અહીં થોડું બેહાય. આ ધીરે ધીરે કામ કેટલું બધું પડ્યું પણ થાતું નથી મારાથી. હવે એ બધું કામ છે ને અળુળું હું કરી નાખે. તું તારે આરામ કરવાનો. તને ના પાડી છે ડૉક્ટરે હસવાડી. આ બેહવાની ના પાડી છે. તને કડીમાં તને ખબર છે ને કેટલી તકલીફ થઈ ગઈ છે. અત્યારે મારા બા બાપુજી હોત ને તો મને આરામ કરવા પણ લઈ જાત. કાંઈ અહીંયા આવત નહીં તો બિસાડા એક્સિડન્ટમાં ગુજરી ગયા. જો હવે એ ગુજરી ગયા ને એ તો કંઈ આપણા હાથની વાત નથી. આ તો ભગવાનના ઘરનું તેડું આવ્યું તો અને અકાળે બિચારાનું એક્સિડન્ટ થયું ને એનું મૃત્યુ થયું. એ તો કોઈના હાથમાં નથી. નથી તારા હાથમાં નથી મારા હાથમાં. મારાથી જરાય કામ નથી થતું. મને પગે એટલા દુખે. તને એટલે જ કહું છું જલ્પા, બધાય કામ છે ને હું કરી નાખીશ. તારે છે ને ખાલી આરામ જ કરવાનો. તું તારે હવે મને છે ને હળું રોટલા ઘડતા અને ભાખરી ને એવું બધું કરતા આવડી ગયું છે. હું છે ને તું તારે તને રાંધીને ખવડાવાય. તું તારે કામ નહીં કરવાનું. અત્યારે મને પસ્તાવો થાય છે કે ભાભી હોત ને બાને તો મારે અહીંથી કામ ન કરવું પડે. તે ભાભીનું નામ લીધું તો તને એક વાત કહું. જો તને એમ ન થાય કે પછી ભાભીની વાતમાં ભાભીનું જ ઊંચું રાખે છે, એનું પાંખડું ઊંચું રાખે ને મારી યાર વાત કરે છે, તું કહેતી હોય તો કહું. આ તો મારા મનમાં એક વિચાર આવ્યો ને એટલે કહું છું. બોલો ને. હા જો તું કહેતી હોય ને તો હું ભાભીને જઈને વાત કરું. ભાભી આમ છે કડક સ્વભાવના, હું ના નથી કહેતો, પણ હું જાય ને તો એ માની જરૂર જાય. હા મારું મન એવું કહે છે. સાચું કહું ને તો માફી લાયક નથી. મેં ભાભીને ન બોલવાનું બોલ્યું છે. કઈ રીતે એ મને માફ કરે? તારી વાત એ હાચી છે. જ્યારે આપણે નોખા છે ને ત્યારે એકબીજાએ ન બોલવાના વેણ કીધા છે એકબીજાને. અને હાવ તો છે ને કોઈ દુશ્મને બાંધીને નોખા ન થાય એવી રીતે આપણે બાંધીને નોખા થયા છે. એટલે જાતા મારો પગે ઉપડતો તો નથી, પણ તારી ખાतिर તું એટલી બીમાર છો એટલે મારે જાવું તો પડશે જ ને. તો એમ કરો ને, તમે એક વખત જઈ આવો ને, કદાચ બાને ભાભી માફ પણ કરી દે અને મારા વતી પણ માફી માગી લેજો. જો હું હાજી હોત ને તો હું પોતે જ જાત માફી માગવા, પણ તમને ખબર છે ને કે હું હાલી નથી શકતી. જો જલ્પા, પહેલાં તો તું રોવાનું બંધ કરી. આ તને ખબર છે કોઈ પણ માણસ દુનિયામાં ગમે એટલી મોટી ભૂલ કરે ને, અને જ્યારે માણસને પસ્તાવો થાય ને ત્યારે આ ઉપરવાળો છે ને એના બધા જ પાપ ધોઈ નાખતો હોય છે. હા તારા આંસુ જોઈને મને એવું લાગે છે કે તને તારી તમામ ભૂલનો પસ્તાવો થાય છે, પણ આ પસ્તાવો તને છે ને બહુ મોડો થયો. આ પસ્તાવો તને ત્યારે થયો જ્યારે તને દુઃખ પડ્યું. તું જ્યારે ભાભી સાથે ને બા સાથે ઝઘડતી હતી ત્યારે તે જરાય વિચાર નહોતો કર્યો કે ભવિષ્યમાં આપણા પણ દિવસ ખરાબ આવી શકે. સાચી વાત છે. તઈએ જો હું સમજીને રહી હોત ને તો કંઈ વાંધો નહોતો. તો અત્યારે મારી ભાભી અને બા બે હોત, પણ હું એને સમજી ના આવી ગઈ. એ મારી મોટી ભૂલ છે. તારી ભૂલ તો છે જ જલ્પા. તું કહે છે ને જ્યારે તું ભાભી સાથે ઝઘડો કરતી ને
ત્યારે છે ને મને ડર હતો કે હું તને કંઈક કહીશ ને તો આપણે બે અલગ થઈ જઈશું, પણ તું મારી વાત ન માનતી. જ્યારે જ્યારે પણ મેં તને સમજાવવાનો પ્રયત્ન કર્યો ને ત્યારે તું રિસાઈને તારા પપ્પાના ઘરે જતી રહેતી. પણ હવે તો હું સુધરી ગઈ છું ને, હવે આવું ક્યારેય નહીં કરું. ઠીક છે, હા તારું દુઃખ છે ને મારાથી જોવાતું નથી, એટલે તું કહે છે ને એટલે હું ભાભી પાસે જઈશ, એના પગમાં પડી જઈશ. તમે અત્યારે જ જાઓ, રોવાનું બંધ કરી. તમે અત્યારે જ જાઓ ભાભી પાસે. હા જાઉં છું, બસ તું અંદર જઈને આરામ કર. હું જાઉં છું. જય તમે પેલા અત્યારે ભાભી પાસે હું જાઓ. અત્યારે જ જાઉં છું જલ્પા, તું આરામ કર, બસ જા. સમજતા કેમ નથી? એને બિચારાઓને આપણી જરૂર છે, અત્યારે જવું પડે આપણે. તને ખબર નથી કેટલા માછલા ધોયા છે એમાંથી, અને અત્યારે તારામાં ઘડીમાં પરિવર્તન આવી જાય, તને દયા આવવા મળી. જો મારી વાત સાંભળી લે, હે આપણે કોઈ કાલે જવા નથી. કેવા કેવા વેણ તને બોલ્યા છે ખબર છે ને? અને આ નોખા છે ત્યારે મહેન્દ્રને તો આપણે બધું બોલતાય નથી આવડતું. મારો બેટો કેવું બોલતો હતો તેથી જોજો, હું એનો મોટો ભાઈ છું તો મારી સામે તડાકા લેતો હતો. માળા હોય ને માળા, એનાથી જ ભૂલ થાય. અને એ તો પાછા નાના છે, એ નાનાથી ભૂલ થાય, પણ આપણે તો મોટા છીએ, આપણે તો સમજવું જોઈએ ને. આ શિલ્પા બિચારી કેટલી બીમાર છે. મહેન્દ્રભાઈ આવ્યા હતા, મને હંધુએ કીધું કે ભાભી અત્યારે તમારી મદદની જરૂર છે, કે હાથે પગે પડીને ગયા બિચારા, તો આપણી ફરજ છે, આપણે જવું જોઈએ, ના ન પડાય. આ છે ને હાવલી કહેવત વાળી થઈ, આ ગરજે ગધેડાને બાપ કેવો, હે એને ગરજ છે એટલે આવ્યો ભાભી ભાભી કરતો, હે તેથી કેવું બોલતો હતો તારી સામે એની બાયડીનું ઉપરાણું લઈને, હે ત્યારે તો કોઈ તારી જરાય દયા ન આવી એને, પણ તને અત્યારે બહુ દયા આવવા મળી પાછી. તમે નથી બોલતા મારું પરિયામણું લઈને ગમે ત્યાં ક્યાંય પણ કોઈ મને કાંઈ બોલે, તમારા પડખે નથી ઊભા રહેતા? ઊભા રહ્યો જ કે નહીં? ઈ તો ઊભું જ રહો ને, તું મારી ઘરવાળી છો તે. બસ તો જલપા એની ઘરવાળી છે ને, અને જલપા નાની છે, નાદાન છે, એને એના પિયરમાં કોઈ દી કાંઈ કામ નથી કર્યું, અને લાડકોટથી મોટી થઈ છે એટલે એ રીતમાં હતી. જો એ બીમાર છે ને, આપણે ત્યાં સુધી જ જવું છે, બસ હાજી થઈ જાય પછી આપણે આવતા રહેવું, પછી વ્યવહાર નહીં રાખીએ આપણે એની યારે. વાહ ભાઈ વાહ, કેવી વાત છે. આ તો એમ કે જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી રહેવાનું, પછી વયું આવવાનું, એવું કાંઈ કરવા નથી જતી. કે દી રવાડામાં તમે બે બાજા હતા મને ખબર છે, કેવા લાંબા ટૂંકા આમ તારા બાપ સામે બોલતી, મેં બધું સાંભળ્યું હતું. આ તો મારે એને કહેવાય નહીં બહુ વારું થાય એટલે, નકર મને તો એમ થયું તેમ થયું હતું કે તો બીજું કોઈ હોતે તો બે ઝાપટ મારી દે તારી સામે જેમ તેમ બોલતી હતી. તો એ દિવસે એને મને લાફો માર્યો હતો, તો હું મગજમાં રાખીને ના બેવું, પણ હું હંધુય ભૂલી ગઈ. એ 2-5 દી મગજમાં રાખવાનું હોય, પછી કાંઈ મગજમાં ન રાખવાનું હોય. એ તું ભૂલી જા, હું નથી ભૂલ્યો. એ મારા મગજમાં બરાબર સપાઈ ગયું છે. મેં તને કોઈ આંગળી નથી અડાડી અને એને તને ઝાપટ મારી દીધી. એમ તો મારા મા બાપે કોઈ દી મને નથી માર્યું, પણ હાલે કૌશ તો ખરી, નાની છે. મેં શું કીધું? હું જેમ કહું એમ તમારે કરવાનું, તો કેમ નથી કરતા? હું કહું એમ તમારે, હું એમ કહું ને કે આગળ તો આગળ થઈ જવાનું. પહેલા તમે જ મને કહેતા કે તું કે હવાર તો હવાર, તું કે હાંસ તો, અને તમે મને વસન આપ્યું હતું કે તું જેમ કહીને એમ હું કરી. અરે હા બાપા, તું કે એમ જ કરી, પણ અમુક વાતમાં પછી હાથે કરીને તારી ઉપર એટલી બધી હેરાનગતિ કરતા તો ઝૂકી જવાનું આપણે. મને ને બાને વાંધો નહીં, તમને હું કામ વાંધો છે? તમને કોઈ દી જલપાએ કાંઈ કીધા 2 શબ્દ? તમને જે બોલે મહેન્દ્રભાઈ બોલે, તે તમારા ભાઈનો પ્રશ્ન. તને બોલે એટલે મારે કઈ સાંભળી લેવાનું, આ તારે મારે કઈ લેવા દેવા જ નહીં. મને કઈ નથી કીધું એનો મતલબ તને કે મારે તો સહન કરી લેવાનું એમ. હે ભગવાન, આમાં કઈ ભેજા નામની વસ્તુ છે કે નથી, કે બહાર ખાઈ ગયા છે, નાખતા ભૂલી ગયા તમારી અંદર? કાંઈ ભૂલી નહીં ગયા, બાય મારા બરાબર મીઠું નાખ્યું છે તમ તારે, મને બધી ખબર પડે છે. આ તને બધું દેખાય છે કેટલું મીઠું નાખ્યું ને. હવે કરવાનું છે કે બાપા? જવાનું છે આપણે, એને મજા નથી ને તો ખબર પૂછવા, અને આપણે જરૂર છે એને, તો હું ને બા જવાના છીએ. તમારે આવું છે? આવું હોય તો અમારે યાર મોર થઈ જાય, બાકી તમે ઘરે રહેજો. હા હું જોવામાં સારું, બીજું હું એમ તમારો ઘરવાળો બહુ ડાયો હશે, હું જેમ કહું ને એમ કરે, મારી હંધી વાત ને માને. આમ જોવો તમે છે ને આમ જ મારી હંધી વાત માહિના કરજો, એટલે તમે મને વાલા વાલા લાગો, બીજું કાંઈ નહીં. જોવો આમ આમ હાથ પકડી રાખવાનો તમારે મારો, હું જ્યાં જાઉં ને મારે ડગલે પગલે હાલવાનું તમારે. બાપા એ સોરીના 4 ફેરા ફેર્યો ને ત્યારે હાથ પકડ્યો થઈને પકડી જ રાખવાનો છે, નક્કી જ કર્યું છે, ખબર જ છે. હા તો પછી બસ તમે જેમ કેમ હું કરું છું કે નથી કરતી, તો પછી હું જેમ કહું એમ તમારે કરવું જોઈએ કે નહીં? એ હા બાપા જાહું બસ. હવે તમે ગયા તા તો શું કીધું? ગયો તો એ લોકોએ કીધું છે કે હું તારે ભાભી ને બા બધાય આવશું, પણ હજી આવ્યા નથી, કોને ખબર કેમ નહીં. મને ખબર જ હતી. હા તો છે ને મેં તમને મોકલા કે કદાચ માફ કરી દે તો, પણ મારું મન તો કહેતું હતું કે એ લોકોને આપણે અપમાન બહુ કર્યું છે ને મેં, એ આપણને માફ નહીં કરે, એ નહીં આવે. તું ચિંતા શું કામ કરશો?
અરે ન આવે તો કાંઈ વાંધો નહીં. મેં મારી ફરજ નિભાવીને એની પાસે જઈને માફી માંગી આવ્યો. ભાભી એકલા હતા તો ભાભીએ કીધું કે અમે લોકો આવશું. અરે ન આવે તો ચિંતા નહીં કરતી, હું તારી સેવા કરીશ જ્યાં સુધી તું સાજી ન થાય ને ત્યાં સુધી. તો ખાલી એને કીધું હોય છે, નહીં આવે ઈ. તું છે ને બીમાર છે એટલે આવા વિચારો કરવાનું રહેવા દે. હું તું તારી સેવા કરીશ આખી જિંદગી. હા, હવે ઉપાધિ ન ભૂલ કર. કરીશ તો. ભાભી ભાઈ કેમ છે તને સારું છે બેન? તારો ભાઈ સમજો હાજર માંદા તો બધાય થાય, એમાં કઈ રડવાનું ન હોય. હાજર માંદા થાય બાપ કહો ને તમે આ બેયને, અને તમે બે હું નાના છોકરાની જેમ રડો છો. એને પસ્તાવો થાય છે ને એને પેલા પેટ ભરીને રડી લેવા દે, એનું મન હલકું થઈ જાય બેટા. બાપરે, મને માફ કરી દેજો. શાંતિ રાખ બેટા, શાંતિ રાખ. પેલા છે ને મારા રડવાનું બંધ કરી દો. અને રાજ તમે રડવા આવ્યા છો હો. પેલા તો એમ કહેતા હતા કે મારે જાવું નથી એના ઘરે, હાય તમને પરાણે મનાવીને લઈ આવી, અને હવે ભાઈને જોઈને રડવા માંડ્યા. છો ભાઈ, તે મને એટલો બધો પારકો કરી નાખ્યો કે તારા ભાઈને વાત ન કરી ગયો. જો હા, ભલે તો ગુસ્સામાં બોલી ગયો, પણ હું એટલો બધો નિષ્ઠુર નથી કે તારું વહેણ પડે ને ઝીલી ન લો. અરે ગાંડા, તને ખાલી ઘરથી દૂર કર્યો હતો, કાંઈ મનથી દૂર નથી કર્યો. તું હજી પણ મારો એ જ નાનકો છો જે પહેલા હતો. મહેન્દ્ર, તમે લોકો તો નોખા થઈને આવી ગયા, પણ આ જીજ્ઞા અને રાજ બેઉ તમારા માટે રોજ ચિંતા કરતા હતા કે એ લોકો કેમ રહેતા હશે, શું કરતા હશે, એ લોકોને ગમતું હશે કે નહીં. બા ભાઈ, અમારી ઘરવાળી જલ્પા બીમાર પડીને એનું મને જરાય દુઃખ નથી કે નથી દુઃખ, હું નોખો થઈ ગયો એનું. પણ જ્યારે મારે જરૂર પડી ને ત્યારે મને ખબર પડી કે મેં મારા રામ જેવા ભાઈને એક દુશ્મનને ન કહેવાય ને એવા શબ્દો કહીને હું નોખો થયો હતો. એ વાતનું દુઃખ મને છે. એ બસ વાત બેટા બસ, આ તારા આંખના આંસુ એ જ તારો પસ્તાવો છે અને આ મોટા ભાઈની માફી છે. બેટા જલ્પા, બસ થાય, માણસથી જ ભૂલ થાય ને, અને જે પોતાના હોય ને એની જ્યારે ઝઘડા થાય, લાગણી હોય ને ત્યાં જ લડાઈ હોય. અચ્છા, ભેગા થઈ ગયા ને બેટા? બા, આમાં ભૂલ તો મારી જ હતી ને. એ બેવની હતી, બેવની હતી. ના, ભાભી તો બહુ સારા છે. ના જલ્પા, બાની વાત સાચી છે. ભૂલ તો આપણા બેયની જ હતી ને. તું બોલતી હામો તો હું પણ તને હામો જવાબ દેતી જ ને. મેં તો તને તારા બાપ સુધી પણ કહી દીધું તું. એ જગ્યાએ હું શું પ્રયો હોત, તને હામો જવાબ ન આપ્યો હોત તો થોડો આપણે ઝઘડો થઈ જાય. જો બેટા, હવે જે થયું ને એ બધું ભૂલી જાઓ. હવે જૂનું બધું ભૂલી નાખો. હવે નવી રાજા અને નવી પ્રજા. જો તમારી જેઠાણી આવી ગઈ છે ને, જ્યાં સુધી તમે હારા નહીં થાવ ને ત્યાં લગી અહીંયા જ રહેવાની છે. હા, એ હું અહીંયા રહેવાની છે. હાલો આપણા ઘરે જ જવાનું છે, અહીંયા કોઈએ નથી રહેવાનું. તાળા મારી દઉં છું હમણાં. અરે બા, આ ઘરે મારું જ છે ને, આ ક્યાં કોકનું ઘર છે? હા આપણે એક દિવાલ તો આડી છે, ભલે આ તો મનમાં દિવાલ પડી ગઈ હતી ને એટલે આ દિવાલને ટપી ન શક્યો. બસ તો એ દિવાલ હવે ખુલ્લી થઈ ગઈ છે અને આપણે હંધાએ એક જ ઘરમાં રહેવાનું છે. ઈ આ ઘર ને ઓલું ઘર મારે કરવું નથી. ના બા, જલ્પાની મહેન્દ્રભાઈની મરજી ના હોય ને તો આપણે પરાણે એને ભેગા નથી રાખવા. નહીં ભાભી, રાજા નો થઈ જાય ને ત્યાં સુધી આપણે લઈ હા, જાય. ઈ ભાભી, વાત હશે. હું તમારો બહુ મોટો ગુનેગાર છું. તમને મેં નો કહેવાના શબ્દો કીધા છે કારણ કે ભાભી એટલે માં ગણાય. એક નહીં, મારે બે માં હતી. જીરવી નો એ કહ્યો કે મારે બે માં છે. બસ કર હવે. જો બસ હવે કેટલો અફસોસ કરશો. જે થયું ને એ કીધું ને બધું ભૂલી જા. આ તારો ભાઈ આ તારી પાસે આવી ગયો છે ને, હવે નથી માફી માંગવાની કે નથી અલગ રહેવાનું. આજથી ભેળું એટલે જે થયું બધું જતું કરો. અને છે ને વહુને કાલ શહેરમાં હારા દવાખાને લઈ જાય, હે, અને પૈસાની ઉપાધિ ન કરતો. હા ભાઈ,
પૈસા છે ને ભગવાનની દયા છે આપણે તેમ અને તારી ભાભીને હારે લેતો જજે. તેમને માફ કરી એટલે ખરેખર તું રામ સોય સાબિત કરી દીધું મારા ભાઈ. બસ મારા ભાઈ બસ. હવે છે ને આ બે ભાઈ રડવાનું બંધ કરો અને હવે ઘેરે હાલો. અને જલ્પા બે હવે ધ્યાન રાખજે, બીજી વખત આવું ન થાય. નહીં કરું ભાભી, કોઈથી નહીં કરું. હાલો હાલો એને મોટા ઘરે લઈને હાલો. હાલ. હાલે ઓલરેડી દીધું. તમારા તબિયત કેમ સારી છે? સારી તો છે, પણ હવે જો અવસ્થા આવી છે ને તો આ ટાટિયા મારે હાવ રહી ગયા છે. અરે આ વાડીએ જઈને કામ કરાય, સમજ્યા? તમારે જો તમે કામ કરો ને તો આપણા ઘરને ફાયદો થાય. એક દાડીઓ તો ઓછો રાખવો અને તમારે તબિયત સારી રહે. પણ એવી નરિયા વાત કરો છો તમે. અત્યાર સુધી તમે મને નથી જવા દીધી, હવે તો બાને કયો છો વાડીએ અરે જવાનું? પણ એના હારા હાટું છે ને હું કહું છું. હવે આ ઉંમરે જો બધા હાથ પગ દુખે ને પછી દવા અસર ન કરે, સમજ્યા? આ ઉંમરે આ એટલે ઉંમરે હું તો કહું છું. મારે જવાનું હોય વાડીએ, બાને ન જવાનું હોય. તમે એને ન કયો. પણ નરિયા અહીં આટલામાં હારું છું ને તોય મારાથી ન થલાતું, તો ત્યાં ઢેફામાં કેમ હાલવું મારે? અરે પણ ત્યાં બેઠું બેઠું ગમે કે હાથ પગ હાલે ને એવું કઈ કામ કરો ને, રસકો વાટો નીણ ને બધું ખાપો ને, ખળબળ કાપો તો કે સારું રહે. હાથ પગ તો હાલે એ બને એમ. એ ઉભડા કે નથી બે મારા હાથું. હારા હાટું છે ને કહું છું, પછી તમારી મરજી. હે રાજા, રાજા હા ગુડાણો હા બોલો મોટા ભાઈ. હાલે. આ આપણા જમીનના કાગળિયા. આપણે 200 વીઘા જમીન છે, એમાંથી આ 100 વીઘા મેં તારા નામે કરી દીધી અને 100 વીઘા મારે રે. આપણે છે ને જેમ તેમ ભાગ પાડવી જ નહીં. તું ભલે નામ કર્યો એવું નહીં કે તને હું ઓછી જમીન આપું ને હું વધારે લઉં, કારણ કે તું મારો નાનો ભાઈ જ છો, દીકરા સમાન છો. બરાબર ને બા? હા હો, હાચી વાત. એટલે હું મને તો આ બધી વસ્તુ છે ને ખબર જ, આ બધી વસ્તુ છે ને મને તો ગમતી જ નથી. હું આ જમીન વળે મોહ હું રાખો એવો. એટલી બધી વેલા હાર હું તમારું ઉતાવળ હું છે ભાગ પાડવાની? એમાં હું દાંત કાઢતા આપણા ભાગ પડી દેવી ને, હસતા હસતા ને બધાને આપણે હંપીને રહેતા હોય ને ભાગ પડે ને એ સારું. અને પછી જો ડખા કરીને ભાગ પાડવા ને તો આખી જિંદગી અબોલા રહે. એટલે પણ અત્યારે મોટા ભાઈ હા આ તો જમીનના કાગળિયા, હા. જમીનની ભાગની છે. આ મકાનનું મકાનને ક્યાં કઈ ભાગ પાડવાના છે? એ તો મારું છે ને મારું જ રહે ને. એટલે આ મકાનમાં ભાગ નથી એનું કારણ? એટલે તને એમ કે હા હું નિરાશ નહીં કરું, રસ્તા ઉપર તને રઝળતો નહીં મૂકી દઉં, કારણ કે તું મારો નાનો ભાઈ છો. આપણે પેલું જૂનું મકાન નથી દેશી નળિયા વાળું, પેલા જૂના ઘરે રહેતા, એ તમ તારું તને આપ્યું છે. બસ મારું દિલ છે ને બહુ મોટું છે. બસ મોટા ભાઈ બસ હો. હા તમારી રમત બંધ કરી દો. આ જમીનમાં 100 વીઘા ભાગ પાડી દીધો, આ મકાન તમારે એકલા જ રાખવાનું છે એમ? એ નહીં હાલે. કાયદેસરનો મારો ભાગ લાગીને તમારે દેવો જ પડશે. હે તો તારે આ મકાનમાં ભાગ જોતો એક કામ કરીને તને એ જૂનું મકાને આપ્યું અને તને બા આપ્યા. બસ જા હવે તો રાજી ને. બા છે ને બા સેવા, બાની સેવા કરવાનો ભાગશાળી દીકરા હોય ને એને જ મોકો મળે. અને તું ભાગશાળી છો, મારું મન તો નથી માનતું, છતાંય હું કહું છું બા હોતે તને આપ્યા અને જૂનું મકાને તને આપ્યું, ભલે ને આપ લઈ જાય એ સેવા કરશે. વાહ ભાઈ વાહ. મકાન એ જૂનું મને દેવાનું અને બાને મારે હાસવાના અને આ મકાનમાં ભાગ નહીં દેવાનો. આવું મારે કાંઈ નથી કરવાનું થતું. બાને હું નથી હાસવાનો અને આ મકાને કઈ આમને નહીં આપી દો તમને. ભાગ તો મારો દેવો જ પડે તમારે. વાત કરો તે એક તો મકાને પોતાને રાખવું અને બાને પાછા મને આપવા અને ઓલું ઠોહેલું એક નળિયા વાળું મકાન મને દેવું. વાહ ભાઈ વાહ, તમારો ન્યાય હારો. આ નો આ દેવો મોટા ભાઈ. તો તને ખબર ન હોય ને તો કહી દઉં, આ મકાન જયારે બનતું હતું ને ત્યારે તું તો શહેરમાં ભણતો હતો, સમજ્યા? ત્યારે આ મેં બનાવ્યું છું મારી મહેનતે. તો આમાં કઈ થોડો તને હું ભાગ આપું? લે તે આપણે કઈ નોખા નહોતા તે તમારા ભાગ નો પાડ દેવાનો હોય. અને હું શહેરમાં ભણતો તો શહેરમાં કમાઈને તમને દીધું જ છે. આ તો મારે વેકેશન હોય એટલે અહીં આવું છું. હા તે તું ભણતો હતો ત્યારે જલસા જ કરતો હતો, ભણવાનું તો ખાલી નામ હતું. અને પછી ત્યારે તું ભણતો હતો ને ત્યારે હું આ બાની સેવા હોતન કરતો હતો. ત્યાં બધું મને તો મળવું જ જોઈએ ને, કઈક મને તો ફાયદો થવો જોઈએ ને. હવે બહુ ફાયદો થઈ ગયો. હું કરવાના એટલી બધી લપ કરો છો? જો મોટા ભાઈ હું તમને કહી દઉં છું, આ જમીનના કાગળિયા તો રેડી છે, પણ આ મકાન છે ને એમાં કાયદેસરનો ભાગ લાગશે. અને બીજી વાત એ કરી દો, આ બા છે ને મારી પાસે નહીં રહે. તમે મોટા છો, આ તમારે હાંસવાની ફરજ આવે. હે મારે ન આવે એટલે ઈ વાતે ન કરતા હો. હું કીધું એ તમે મોટા છો એમ. કે આ
બા તારી પાસે નહીં રહી એમ નો જ રહી ને હું કામ મારી પાસે રહે ભાઈ આ બંગલો તમારે આ આખું મકાન તમારે જોતું છે અને બાને મને ભટકાવા તો મેં હું એવા પાપ કર્યા છે તે બા મારી ભેગા રહે? વાહ હું પાપ કર્યા પાપ નથી કર્યા પણ તમે સૌ મોટા હે એટલે તમારી ફરજ પહેલા આવે હા તે મોટો એટલે હું કઈ ગુનો કરી નાખ્યો છે? નાનાની ફરજ આવે. મેં તો છે ને અત્યારે લગી બાને રાખ્યા જ છે. હવે તારે સેવા કરવાનો મોકો છે, તારે તું રાખ હવે ને. મારો વખત આવશે ને ત્યારે હું સેવા કરે. હા હજી તમારા છોકરા અહીંયા થઈ ગયા, મારે હજી બધું બાકી છે હો ભાઈ. પેલા બધા આમ ભરે પડી જવા જો, પછી બાને હાંસવી. ત્યાં સુધી તમે હાંસવો, ત્યાં સુધી હું નહીં હાંસવું. તો બા તમે છે ને હવે બિસ્તરા પોટલા લઈને અહીંથી નીકળો, હાલો. આ નથી રાખતો મેં હું વળી ગુનો કર્યો તો હું તમને રાખું? હાલો નીકળો તમે. હા તો હમણાં 2 જણા નાના હતા ને તમારા બાપા પાસા થયા હતા ત્યારે મેં એકેયને અનાથ આશ્રમમાં મૂક્યો નહીં ને. પેટે પાટા બાંધીને બેવને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા અને આ ખેતીવાડી આપી. એ મેં ગુનો કર્યો? તો આ છે ને તમારે આહુડા પડવાનું બંધ કરો અને દાડી ઉમડો કરવા જાઓ ને પેટ ભરો. એટલે એ મોટા ભાઈ શરમ નથી આવતી બાને દાડીઓ કરવાનું કહો છો? તને શરમ નથી આવતી? ત્યાં બાને તારી ભેગા રાખવાની ના પાડશો છે? પણ હજી વાર છે મારે રાખવાની. પેલા મને કઈક આમ થાળે તો પડવાઈ જો. એક તો મકાનમાં ભાગ નથી દેવો, પાછા બાને મને દેવા છે. જેમ તારી બાયડી તું નહીં રાખ, એના રોટલા નહીં ભાઈ, અને તારા છોકરાઓ તો એને ન રાખ. તો બસ એમ જ માનવાનું કે તારા ઘરના સભ્ય છે. બસ હવે શાંત થાવ ને બે ભાઈઓ. આ દી ઉગ્યામાં હું ઉપાડો લીધો હું છે? તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, આ જમીનના ભાગ પડી જાય છે બરાબર છે. આ મકાનનું જોઈ લેજો ને બાને હું નહીં રાખું. જાણ રહ્યું તમારે જે કરવું એ કરજો, પછી મને છે ને કહેતા નહીં હવે. લે સે હાવ નાક શરમ વગરનો બાને રાખવાની ના પડે છે. લે તમે હું એટલો બધો ઉપાડો લ્યો છો? ઈ તો નાનો છે, તમે તો મોટા છો. તમે નથી સમજતા? સાના મનાય રો હવે શાંતિ. અરે નાનો છે ને એટલે એને સમજવું પડે કે હવે છે ને મને સેવા કરવાની હોય. અત્યારે લગી તો મેં બાના બધા ઢાડા ઢેર્યા છે. આપણને બીજું આવડે છે હું નણંદ ભોજાઈને? આપણે બે ભેગ્યું થાય એટલે મારા ભાઈ હેરાન જ થવાનો છે. સાચી વાત છે. અને મજા કેવી આવે નદીએ બેહવાની? એ જ વાત છે એટલે જ મેં તમને કીધું. ટાઢું પાણી છે સમજો. રેવાજે ભાભી, આ તો ટાઈટ છે ને તમે મને બેહાડો ટાઈટમાં. અરે તું આ પાણીએથી માથું ધો ને તો એવા અસલ લાહા લાહા વાળ થઈ જાય. આપણે માથું ધોઈને જ મોટી થઈશું હો. હાય આયા શું કરો છો બે? હવાઈડ કરવા બેઠા. અરે હવાઈડ વાળી થામા તું. આમ જો હું શું કહું છું તને, આ મારા બનેવીનો ફોન આવ્યો તો. હું ફોન આવ્યો તો કે તાર બેન ભૂગી ગઈ એમ, બીજું કાઈ નહીં આવ્યો હોય. અરે સાની મની બે આમ જો તારે અટાણે ત્યાં પાછું જાવું પડશે હો તારા હા હરે. એ ના હો, હજી બેન આવ્યા જ છે, રોકાવા દેવા. અરે પણ મારી વાત તો આમ બે. જોવો ઈ છે ને લખણ ખોટા છે, કઈક ને કઈક બાનું કરીને તેડાવી લે એમ કીધું હોય છે કે હું બીમાર પડ્યો, કાં તો કે હું છાપરા ઉપરથી પડી ગયો, કાં તો એમ કીધું છે કે મારા ભા બીમાર છે ઓલીને મોકલો. આ તમારે બનાવીને તમે ઓળખતા નથી. ધનતિંગ પંચા 150 કરવામાં પેલો નંબર આવે એનો. આપણે કાઈ ન જાવ હો બેન. હું જવાની નથી, તમ તાર ઉપાધિ કરો માં તમે. માન અમને બેયને છે ને બેહીને વાતું કરવાનો મોકો મળ્યો. હજી તો હવારે આવી ને નદીએ પૂઈ ગયું હું ને મારી ભાભી. તા તો કે હજી હાલ તાર બનાવીને ફોન આવી ગયો, સાવ પર બપોરના 2 વાગ્યા હજી આવે. જોવા તગારું ભર્યું છે, આ કપડા પલાયરા છે, હજી ધોવાના છે. મેં કીધું હે ઘડી હું? પછી કપડા ધોઈ. ભાભી મને તો લાગે મારા ભાઈ છે ને ગમતું જ નથી, હું અહીં રોકાવા આવી નહીં. તમાર બેનું પતી ગયું? ના ના બહુ ચાલુ જ છે હજી તો. હું બેન આવે એટલે બેન ને અરે હારે મૂંગી મર મારી બેન ઘડીક વાર મૂંગી ના રે. ના બોલવા દે ને, સાચું બોલવા દે ને અમને. બસ ગમે નાટક કરીને મોકલી દે મને પાછી. હું કઈ તમારા બેમણા વચ્ચે કબાબમાં હડી નહીં બનું તમ તારે. જ્યારે રોકાવા આવું ત્યારે બસ બેન બનાવીને ફોન આવ્યો તો તમારા બનાવી લખણ ખોટા. એને બુદ્ધિ નહીં હોય, બુદ્ધિનું બળદ ગયું. હું પડી ગયો ગયા વખતે ખબર છે ને, મને તાવ આવ્યો, જીગુન મોકલી દ્યો નહીં. ઘરે ગઈ તો નાટક હતા એના. ઈ પહેલા ફોન આવ્યો હતો, આ બા પડી ગયા છે તો બાને પગમાં વાગ્યું છે ને ભાભી એના પિયર ગયા. જીગુ તું આવતી રે એમ કરીને બોલે. ઘરે ગઈ તો કઈ નતું, ભાભી હતા ને બાય હતા ઘરે. અને સમજાવો કઈક. તું તારો છે ને લલુડી બંધ કર ને, તું મસ્તી બંધ કર. કાકા મારી ભાભી સાચું જ કરે છે. હું કામ લલુડી બંધ કરું? સાચું કહું છું એટલે નહીં જોયું ભાભી. હાસું કહ્યું તો આપણને બોલવાય ન દે. આ મારો માડી જાયો વીરો છે લખડ ખોટો. જરાય બેન ગમતી જ નથી આને તો. એ ભગવાન, આ એક ઓછી હતી કે હવે તું આવી? મારે તો માથાનો દુખાવો થઈ જવાનો છે. હવે હું વઈ જાઉં માર માવતર. હા ભાભી તમે વૈયા જાવ. હું તો માથાનો દુખાવો લાગવા માંડી મારા ભાઈને. અત્યારથી મારા ભાઈ એમ કહેતો બેન તું તો મારો જીવ છે, તું તો મારા હૃદયનો ધબકારો છે. અને એ જ બેન હવે મારા ભાઈને પગમાં ઠેહાની જેમ ખુશવા માંડી. હવે બેન ગમતી નથી લ્યો. એના બનેવીએ કીધું એટલે કે તું વઈ જા તારા હારે. વાહ મારા વીરા વાહ, તારી પાસે મને આવી અપેક્ષા નથી કે તું આવો નીકળે. ભાભીને આવ્યા પછી તું બદલી જાય. તને ના ના ખાલી બોલાઈ ગયો જીપ છે ને ભાભી. તમારી સાઈડ લઉં છું.
અને તમે પાછા મને એમ જ કહો છો ભૂલ થઈ એનું ગઈ. કઈ સાંભળવાનું નથી આપણે કપડાં અહીં ધોવાના આ ધોઈ નાખો હા આમે જીભ છે ને ચામડાની જીભ છે લહરી જાય ક્યારેક બોલાઈ જાય તો મને મારા ભાઈનું કેવું દુઃખ લાગે છે અને ઓલા લખણ ખોટો કાઢી આવ એની ખબર નહીં પડતી હોય કે મારી બાયડી ગઈ તો એને બેગ દી રોકાવા દો વાર તહેવાર આવશે તહેવાર કરવા મને દો બોલવા જો અગત્યની વાત છે એટલે ફોન આવ્યો નથી પડ્યા નથી પગ ભાંગ્યો પણ ખાલી વાત તો તો એને સાંભળી કીધું લ્યો હોય છે કે બધાએ બહાર જાવું છે એમ જ કીધું હોય છે ને એને કે બારે નથી જાવું મારે આ નાટક છે એના બધાય એ નાટક બાટક નથી ફોન એટલે આવ્યો છે કે ત્યાં જમીનના કાગળિયા ને એવી કઈક ભાગલાની ઈ વાતો નહીં હાલતી મળતા હોય હતી. મને ખબર જમીનના કાગળ નહીં મળતા હોય એટલે ઈ કહેતા હશે હું કઈ નથી જવાની નો મળતા હોય તો કઈ નહીં જમીનના અરે કાગળ. ડોહા બે ભાઈઓ બાજા છે સાંભળતી કેમ નથી મારી વાત ઈ નાટક છે એના કોઈ બાઈ નાટક નચ એ રીહમાં હતા અને મેને કીધું અટાણે અટાણે તારી બેનને મોકલી કે અહીં બાંધવાનું ચૂસ મારે મોટા ભાઈ અરે જમીનના ને મકાનના કઈક ભાગલાની વાત હાલતી હતી લે મારા જેઠ અને આ રાસ તમારા બંનેવી બાયધા છે એ હા કઈક આ ડોહીમાં ને બનેવી લાલ ને હાસવવાના ને ખોરડું કઈક ઈ રાખવાના છે ને ઓહો વીઘા જમીન આમથી આમ કરી છે ને આ એવી બધી વાતો કરતા આ તમારા ઘરનો ટપો મને કાંઈ ન પડ્યો પણ મને એમાં બેન ની શું જરૂર છે જરૂર તો પડે જ ને આ ઘરનો ડખો ઈ બે છે ભાઈઓ સમજી દે એમાં કઈ બેન ને નો બોલવા અરે પણ સારું અરે કહેવાય ભાભી, તમારા જમાઈનો મગજ તમને ખબર નથી હડકાયા કૂતરા જેવો સ્વભાવ છે ભાઈ હું જાઉં ઘેરે એક- નહીં ડખા કરીને વધારે બેસે ને તો લોસા પડશે અને આમ જો સામાન મારો પછી આવીને લઈ જાય હો ને હું જાઉં પેલા હપ ઘેરે બેન. અરે ના ભાભી હું હું મેલી જાઉં જવા ઘેરો. ના ના હું વહી જાઉં હા જો સારું કહેવાય બનેવી લાલ છે ને આ બધું આપણી બેનને પૂછીને તો કરે છે અને બધી વાતની જાણ કરે ઘરની સારું જ એ કહેવાય હા હવે તમે જાઓ હવે હું છે ને કપડાં ધોઈને આવું હવે જો મારે તગારું ભર્યું કપડાં સાપો ક્યાં? મારી એકલી ને ધોવા આમ પડશે આમ મૂક્યા તા કપડા એમ ને હા સારું હાલ હા લે જાઉં હું હાલો હટ આવજે પાછી ના ના એ બેઠી રહી નથી. એ રે બેહી રે હા સુધી હે ભગવાન એના મનમાં સમજે હું એમ થોડું તું કેમ વહી આવી આ દેખાતી નથી હું તમને અરે દેખાવશું પણ તું આમ ઘટાણે કેમ વહી આવી તું તો રોકાવા નથી ને બે દી હા વાતો જ એવી મળી ને કે મારે આવવું પડ્યું એવી શું વાત બોલી તારે ઘરે વહી આવવું પડ્યું આ પહેલા તો ઉતાવળે ગઈ હતી કે મારે 5 દી રોકાવું છે અને પાછી ગાય ગા વહી આવી એક દી રોકાવા ના મળ્યું હજી તો હવારે ગઈ હજી હાન નથી પડી તા મને બોલાવી લીધી હા પણ વહી આવી શું કામ તો રોકાવાનું મેં તને બોલાવી હતી આ હું ડખા કર્યા છે ઘરમાં તમે મને હમાસર મળ્યા આ કાંઈક ભાગલાની વાત આવી ઘરમાં મારા ભાઈએ મને હંધુય કીધું હજી તો હું ને મારી ભાભી નદીએ પૈસા ઘરે ગયે ચા પાણી પીને મારી ભાભી નદીએ ગયા હજી તો તા મને વાહો ભાઈ કેવા આવ્યા બેન હડતાર ઘેરે જાય કે ઘરે ડખા થયા છે એમને એમ કપડાં લીધા વગર ને એવી થયેલો કપડાનો હજી ભાઈને ઘેર પડ્યો નદીએથી ડાયરેક્ટ અહીંયા આવી હું ડખા થાય જ ને આ મોટા શું કર્યું તને ખબર છે મારો બેટો બહુ તૈયાર હો હગા ભાઈનો ગાળિયો કરું લે ઓહ કર્યું હું ઈ તમે મને કહો અરે કેવું હું મારે તને હે મને તો એમ થયું કે આ મારો ભાઈ આવું કરશે મારી યાર બોલ એવું કર્યું અરે સાંભળ આ જમીનના ભાગ પડ્યા બેને હો વીઘા વેચી દીધી અને આ મકાન એ કે એમાં તો ભાગ નહીં મળે એ તો મારું છે અને ઉપરથી પાછો બાને મારે રાખવાના વાહ ભાઈ વાહ મેં તો મારે એવું કાંઈ કરવા નથી થતું બાને હું રાખવાનું નથી વાત કરી નાખી દેવાની તો એમાં શું થઈ ગયું પણ એમાં શું થઈ ગયું આ બાને આપણને આપ્યા તો શું થઈ ગયું એ બુદ્ધિની બારદાન તને કઈ ભાન પડે છે એક તો આખું આ મકાન એને રાખી લેવું છે આખો ડેલો એને વાળી લેવો છે અને પાછા બાની સેવા મારે કરવાની હું કાંઈ સેવા બેવા કરવા નથો એવા મારે કાંઈ ધતિંગ કરવા નથી તેમાં શું થઈ ગયું પણ હવે મકાન રાખીને કેટલાનું મકાન આવે વધી 20-25 લાખમાં મકાન ઊભું થઈ જાય ત્યાં ક્યાં કાંઈ બીજું છે એટલાય ન થાય 20-25 લાખમાં 100 વીઘા જમીન તો આપણને આપી છે એણે એ દાતારની દીકરી થામા હે દાતાની દીકરી થામા 100 વીઘા જમીન આપણને આપી તો 100 વીઘા એની પાસે છે 200 વીઘા છે આપણે 100 ના ભાગ પડ્યાના મકાનમાં ભાગ આપણને ના પાડે અને પાછું શું કે ખબર છે ઓલું વાડીએ ઓલું ઢાળ્યું છે ને એ તમે રાખજો ને બાને તાર રાખવાના હા તો વાંધો નહીં ઢાળિયા મકાન બાંધી લે હું આપણે અને બા તો બિચારા ગૌઢું માણસ છે બા આવીશે ને તો ઘરમાં ટેકો ટાભો આપણે જ થાહે અને બિચારા બા ક્યાં જીવાય એટલું જીવવાના છે તું એક કામ કર તું ને બા ભેગાઈ રો બે હા તો હા મારે કાંઈ કરવા નથી થતું અને ડાયની થતી ની કાંઈ વાત હાલતી હોય ને ત્યારે ફરી વાર મીટિંગ થાય ને બસમાં કાંઈ બોલતી નહીં અરે જોવો તમે હંધાઈ બેહો ને એમાં વાંધો નહીં પણ તમે બે ભાઈઓ બાને અડધું જ કરો ને એ ન હાલે આમાં બિચારા બાનો શું વાગશે લે તે મોટો ઈ છે ને ખબર ન પડે કે એની ફરજમાં આવે બાંધ રાખવાનું તે મારા ગળે બાંધ્યા છે ના ના તમે જોવો તમારી પણ ફરજમાં આવે ને બાને હાંસવાનું આ તો મકાન આપી દે નહીં મને આ તો મકાને ભાઈ રાખવું છે આખું અને પાછું બાને નથી રાખવા મકાન જોઈએ ને તમારે હું મારા ભાઈને કે મારા ભાઈ રૂપિયા મોકલશે મકાન તમે બંધાઈ લેજો એ બસ વાયડી ની થામા
કઈ હું ભિખારી નથી તારા ભાઈ પાસે રૂપિયા માંગુ. તો ભિખારી વેડા તો કરો છો એક મકાન હાટો બાધસ તો ખરી. અરે મારો હક માંગુ છું કે વધારાનું ક્યાં માંગુ છું? મેં એને ભાગ પાડવાનું જ કીધું કે રાખવાનું જ કીધું. મકાન નહીં મળે કે તમે ને હું બે મરી જાઉં, મકાન વગરના થઈ જાઉં આપણે? લે તને કઈ બુદ્ધિ છે? બહુ બધી છે, એટલે જ કહું છું કે મકાન જેવી વાતમાં છે ને ડખા કરવા ન બેહાય. હજી એને સમજાય નહીં હે? હાલો હેમઝા ઈ હણ સમજુ છે, પણ તમે તો સમજો જોવો ને, તમારામાં ભગવાને બુદ્ધિ નાખી છે ને. હજી ભાભી યાર બાધે મારો બેટો, હજી ભાભી યાર બાધે. પણ ઈ બે માણસ જેમ કરવું એમ મારે કાંઈ કરવા નથી થતું. મેં તને કહી દીધું ને, તું છે ને બાને રાખવાટું દોઢ ડાયની થાતી જ નહીં જરાય. બાને હું જ રાખાય. ના પાડીને મેં નથી રાખવાના બાને એકવાર. કઈ નહીં, હું બા એકલા રહે. હું હા તો રહેજો એકલા, જાઓ. ઈ હો વીઘા જમીન મારા નામે કરી દો. હા હું બાને હાસવી લીધમ તારે. પેલા છે ને આ મકાનનો વહીવટ થવા દે, બાનું તો હું જોઈ લે. અને હાલામ જો બા આપણી ભેગા નહીં આવે ને તો હું તમારી ભેગી રહેવા નહીં આવું. પણ ન્યા નહીં, આમ આપણા ઘેરે હાલ ને, ન્યા હું ડાયટું છે. હાલામ હાલામ, પણ બાને તો લેવા સારા નથી જવા બાને લેવા. એ ડોહી, હવે રાજના ઘરે જવાનું શું લેવાનું છે? પણ નરેશ, મને અહીંયા ફાવી ગયું છે, મને અહીંયા જ ગમે છે. અરે તમને ફાવી ગયું પણ મને નથી ફાવ્યું એનું શું? પણ નરેશ, હું તને ક્યાં આડી આવું છું? આ 2 ટક રોટલો ખાઈને પડી રહું છું, હું કાંઈ બોલું છું? હા, રોટલો તો ખાવશો ને. એ રોટલો. નડેશ. અરે એ નડે તો ખરું જ ને. તમે આયા ખાલી રોટલો જ નથી ખાતા, પછી આયા હુવાનું, તમારે કપડાં ધોવાનું, તમારી ઉઠક બેઠક, સવારે ચા પાણી, એટલું બધું કરો છો. ખાલી રોટલો તો છે ને આંગણામાં ઢોર હોય ને એ હોતે ને ખાય, એ કાંઈ નડે નહીં કાંઈ. અને ઢોર ખાય ને તો પાછું દૂધ હોતે ને આપે. તમે શું આપો છો? મરિયા, નાનેથી મોટા કર્યા, પેટે પાટા બાંધીને મોટા કર્યા છે. અને હવે તું મને અહીંથી જાકારો દેશ અને માં નથી પોહાતી. આજે જન્મ આપ્યો તે મોટા કરવા પડે, એમાં શું નવાઈની વાત છે? લ્યો, મોટા કર્યા બસ એ જ રટણ આવડી ગયું છે તમારી માવડીઓને કે અમે તમને મોટા કર્યા. ભીનામાં હુઈને ફૂકામાં તમને હુવાડ્યા, ટાઢો અમે ખાધો અને ગરમ તમને ખવડાવ્યો. તું બીમાર પડતો હતો ત્યારે મેં ઉપવાસ રાખ્યા હતા, માનતા માં રાખી હતી. બસ એટલું જ આવડી ગયું, બીજું કઈ આવડે છે? બટા એ ઓછું છે? તમને જીવન આપ્યું એ ઓછું છે? તમને મેં કોઈને આશ્રમમાં મૂક્યા, તમારા બાપા પાસા થયા હતા તોય તે મેં બધું કર્યું કે ન તો કર્યું? આશ્રમમાં મૂકી દેવાતા ને તો આ મારે તમારી સેવા તો ન કરવી પડત. ખબર પડત. આશ્રમ ઠોહા ખાઈ ખાઈને મોટા થયા હોત ને તો ખબર પડત કે માં હું કહેવાય. માસ ને નડવા વાળે કહેવાય, નડવા વાળે, બીજું કાંઈ ન કહેવાય. બાયડી નથી નડતી. બાયડી છે ને રોટલા બનાવીને આપે ને ઘરના કામ કરે છે, સમજ્યા? અને એ મારી પત્ની છે, એ કઈ થોડી નડે. તો મેં શું કર્યું તું? રોટલા ઘડીને ખવડાવ્યા, ઘરના હંધાય કામ કર્યા, આખું બધું વેંઢાઈ બધું ખોટું હતું અને બાયડી કરે એ બધું હાસું. તમે રોટલા ખવારતા, બધું કામ કરતા ત્યારે હું તમને નહોતો રાખતો, ત્યારે રાખતો જ તો. હું કાંઈ એવો હાવ એવો નથી, ખરાબ નથી કે કામ કરતો હોય હું ન રાખું. હવે તમે છે ને કોઈ કામના નથી, તમને કાંઈ નથી દ્વાડીએ મોકલાય, નથી કાંઈ તમારામાંથી 2 પૈસાની આવક, નથી કાંઈ ઘરના કામ કરી શકતા. તમારે પાણીનો ગ્લાસ અમને તમને ભરીને પાવો પડે છે. એમાં હવે તમને તો નડો જ ને, તમારા બધું મનથી વિચારવાનું હોય. અરે સમજે જ નહીં કે વાતમાં, બસ હામે જ લવારી કરે. તો બેટા નાનો હતો તો તું ક્યાં મને કમાઈને દેતો હતો, તોય મોટો કર્યો જ તને. ત્યારે તો છે ને મારી કઈ તાકાત નહોતી, સમજ્યા, કમાવાની, એટલે નહોતો કમાતો. તો હવે મારી તાકાત નથી, ઘડપણ આવ્યું છે બેટા. બધા દીકરાઓ છે ને માવતરનું ઘડપણ પાળે. હાચે ઘટપણ આવે ને તો કૂવામાં પડી જવાય. જો કૂવામાં પડતા આપણો જીવ ન હાલે ને તો આ કપામાં સાટવાની દવા આવે ને ઈ પી જવાય, એટલે આપણો છુટકારો થઈ જાય. કોઈ નડવી નહીં, કોઈ સેવાય ન કરવી અને આવું સાંભળવું નહીં. તો બેટા તમે નાના હતા ને કૂવામાં પાડી નાખ્યા હોત, કાં કપાની દવા પાઈ દીધી હોત, આજે મારે આ દાડો જોવાનો ન આવત. મેં કીધું તું તમને કે મને આવું નહીં કરો એમ, મેં કીધું તું. હું કાંઈ નહોતો બોલતો, કાંઈ વિરોધ નહોતો કરતો. એટલે હવે કાન ખોલીને સાંભળી લેજો. તમે છે ને બને એટલા વહેલા છે ને ઓલા રાજ્યની ઘરે વહી જજો, મારે નથી રાખવા. મને ખબર છે રાજ્યો છે ને બહુ આકરો છે, એ મને નહીં રાખે. ભલે ને તું આ મને ગમે એટલું બોલે ને તો મને અહીંયા ગોઠે છે. બસ
હારા માણાનો છે ને આ જ વાંધો છે સમજ્યા. હું હારો છું એટલે મને વધારે દુઃખ સહન કરવાનું એમ ને. અને ઓલો ખરાબ છે એને કાંઈ નહીં, એને જલસા છો તો બાને રાખવા નહીં અને બે પતિ પત્ની એકલા રહે એને જલસા. કે હું હારો છું તો હું મેં કંઈ ખરાબ કામ કર્યું છે? એટલે કાન ખોલીને સાંભળી લેજો, વૈયા જાયજો. અને ઓલી મેં વીટી આપી હતી એ ક્યાં ગઈ? બધાય તારા બાપુની નિશાની છે. એટલે ને આ હોનાની વીટી છે, હોનાની હા પણ તારા બાપુએ બધી દીધી. હોનાની વીટી છે. હવે તમે અહીંયા રાજધાની આ વીટો હોતા વૈયા જાઓ તો મારે તો આ વીટી હોતી ને જાય ને. મારે કાંઈ નથી કરવું. હું છે ને વેપારી છું, વેપારી. બધું તોડી માપી નફો થાય ને એ જ લઉં. એટલે આ વીટી છે ને મને આપી દીધી, સારું કર્યું. જો હવે વૈયા જાઓ તમે રાજધાની તમે તારે. બેટા વહી જાય, વહી જાવ છું રાજ્યને. પણ વીટી તો દઈ તારા બાપાની નિશાની છે. આ વીટી છે ને હોનાની છે, લોઢાની નથી. લોઢાની હોત ને તો હું દઈ દેત. હવે નીકળો, હાલો. રે રે બાપા કહેતા હતા કે તારે હારું બે દીકરા છે તે હું વયો જાય ને તો બે દીકરા ને બે વહુ તારું ધ્યાન રાખશે. જોવો છો ને તમે મારું કેવું ધ્યાન રખાઈશ. એના કરતા તમારી ભેળ મન લઈ ગયા હોત તો. હવે શું સમજાવવાનું મને બેન કે હું જે કરું ને બરાબર જ છે બધું. મોટા ભાઈ જોઈને શું કર્યું છે આપણી યારે? હવે મકાને આખું રાખી લેવું છે ને બાને આપણી ભેળા રાખ. એ રાખવાનો જ નથી, તું ગમે એટલું સમજાવીને તોય તે. એ તો શેના મગજ હોય ને એનામાં વાત ઉતરે. મગજ વગરના માણા હોય ને એનામાં વાત ના ઉતરે. એને ગમે એટલું સમજાવો પણ એ સમજે જ નહીં. આ મારે નથી સમજવું. આ સમજી લે, મારે મગજ નથી. બસ તમે બધા મગજવાળા. વાપરો દેખાય મગજ તમારા. દેખાય જ છે મગજ તમારામાં નથી. બાકી જેનામાં મગજ હોય ને એ એની હગીમાં જાકારો ન આપે. તો આ મોટો ભાઈ શું કરે છે? હે માને જાકારો આપે છે ને ઓલું મકાને નથી દેવું પાછું. હે ભાઈને તો મકાને રાખી લેવું. આ તો એનું સારું થયું, એનું હાયલું નહીં. નકર તો એ છે ને આ હવે કે જમીને મન ન આપે. તો તમારા કાંડા ભાંગી ગયા છે? તમારા તેવણ નથી કામીને ખાવાની? અરે મારા બાપની મિલકત છે, એમાં મારો ભાગ ન લાગે? ચોંટી તે વાત કરે તે એને બધું એના બાપાનું કરી લેવું. એટલે જો હું છે ને એનો નાનો ભાઈ છું, હરખે હરખો મારો ભાગ લાગે અને દેવો જ પડે એને. સો એ તમારા મોટા ભાઈ છે, તમારા કરતા બલિદાન એને વધારે આપ્યું હોય. તમારા બાપુ બેટા રાસ બા આવો આવો બા આવો. હોય હું આવો આવો ભાઈ, ન્યાદ ઉભા રહેજો, ન્યાદ ઉભા રહેજો. અહીંયા શું કામ આવ્યા? શું કામ આવ્યા અહીંયા? બેટા નરેશે કીધું કે હવે તમે રાજના ઘરે જાઓ. હા બા કાંઈ વાંધો નહીં. તમે એ કાંઈ વાંધો નહીં વાળી, શાંતિ રાખ, શાંતિ રાખ. જોયું ને, જોયું ને? હા વખાણ કરતી હતી એના. લે કાઢી મૂક્યા. જો આમ જોવો બા, અહીંયા કાંઈ કામ નતો. મોટાને ઘેર રહ્યો. બેટા થોડાક દી તો અહીં રહેવા દે. હા થોડાક દી નહીં બા, તમારે અહીંયા જ રહેવાનું છે. હવે આવતા રહ્યો, હાલો અંદર. ઓય આવતા રે વાળી. હાથ લે, હાથ લે. અડતી નહીં. અહીંયા કાંઈ રાખવાનું નથી થતા કોઈને. હો પણ જોવો એ તમારી બા છે હો, એટલે તમને ખબર છે ને. મારી બા છે તો એની બા નથી? મોટાની બા નથી? તો તમારી ફરજ આવે છે ને. મોટા ભાઈ નો હાચવે તો કાંઈ નહીં, તમારે તો બાને હાચવવા જોઈએ ને. વાહ ભાઈ વાહ. હા મારું તારું મારું હૈયારું ને મારું મારા બાપનું. જમીન આપી દીધી ને ભાઈ આખું મકાન રાખી લીધું. આ કહેલું 3 મકાનનું પડાળ્યું એકલે હાંસવી લીધું અને પાછા આ ડોહીને મારા ગળે બાંધવા છે. પણ એમાં બિચારા બાનો હું વાગસા. મોટા ભાઈ જે ભૂલ કરે એમાં બા શું કરે? બિચારા બાની હામું તો જોવો, એકવાર એને મોઢું જ જોવો તમે. મારે કાંઈ જોવું નથી કોઈને મોઢા હામું. મેં જોઈ લીધું જેના મોઢા હામું જોવા નતું નહીં. બેટા રાસ તું તમારો વાલો દીકરો હતો, આજે તું મંજાકારો દેશ. લે ત્યાં મોટો ભાઈ વાલો નહોતો? હે એ નહોતો હાંસવતા? અને આટલા દી રાખી ને હવે તું રાખ. હું અહીંયા જ રહેતો હતો, હું અહીંયા જ રહેતો હતો ને ભેળો જ તે. આ કાઢીને જો આવડું આપ્યું ઠોબારું મને બટકાઈ દીધું. તમે માણા જેવા છો, ઢોર જેવા છો. તમે તમારી હગી માને જન્મ દઈને તમે જાકારો કરો છો. નરકમાં જાવું તમારે? એ ભાઈ કાંઈ નરક ને સ્વર્ગ બધું અહીંયા જ છે. હો તા મોટા નહીં મોકલે નરકમાં ભગવાન. ઈ કરે એવું તો એના કર્યા ઈ ભોગવે. પણ તમે શું કામ પાપ કરો? તમે તો પુણ્ય કરો 2-3. મારે પુણ્ય નથી કરવું. હો હા મારે પુણ્ય નથી કરવું. આ પુણ્ય કરવો કરો જો ઢાળ્યું ભાગમાં આવ્યું. આ તું દોઢ ડાય ની થઈ આને રાખવું પડ્યું. બેટા બટકું રોટલો ખાઈને ખૂણામાં પડી રહી, કાંઈ આડી નહીં આવું. રેવા દે ને. મારે રાખવા જ ને તમને. એને ક્યાં રાખવા છે તમ તારે? અને તમારી સેવાય મારે જ કરવી છે ને. તમ તારે બરકું રોટલો હું કામ ને? પેટ ભરીને જ ખાવાનું છે તમારે અહીંયા. હું જોઈ લઉં કોણ ના પાડે. હું ના પાડું છું. હું ધણી તારો ધણી છું. અને એમ જો તારે આ ઘરમાં રહેવું હોય ને તો સાની મનીને હું કહું એટલું જ કરજે. અર્થે ને ખોટા વહીવટ ન કરતી અને દોઢ ડાયની ન થતી કાંઈ. બેટા તું આનો ધણી છે તો એની પહેલા મારો દીકરો છે ને. તને મારા પર જરાય દયા નથી આવતી? આ પારકીને મારા પર આટલી દયા આવે છે તને નથી આવતી? બા એ તમારો દીકરો નહીં, દીપડો છે. દીપડો દીકરો હોય ને એને પેટમાં બળે. બોલવામાં ધ્યાન રાખને કરે પડી જાય આગળ. અને આમ જો તમે શું કહો આ પારકી છે તો ભાભી કોણ છે?
ભાભી કાનો રાખ્યા તમને? હે આ મોટા ભાઈ કેમ નો રાખ્યા તમને? ઈ તો તમારા પેટનો થઈને છે ને અને મોટો છે, એને સમજણ વધારે ન હોય મારી કરતા. રાખી મને આટલા દી રાખીને આ તમે નોખા થયા તે દુની ન્યાસ હતી ને, હવે તો તારો વારો નહીં. લે વાહ, આમાં વારો આવી ગયો. આખું મકાન રાખી લીધું તો એને કાંઈ કીધું નહીં, અને અત્યારે ખાલી મારે અહીંયા રહેવાની વાતમાં વારો. બટા ભલે એણે મકાન મોટું રાખ્યું, એ 2 જણા છે, એમાં આલોટશે તો નહીં ને. અને આપણે ત્રણેય ભલે આ ઘર નાનું છે પણ આપણે ત્રણેય હળી મળીને રહેશું. જોયું બાવો કે સાચી 3 વાત જણા છે. છે, એના છોકરા થઈ જાય, આપણે બાકી છે, આપણે બધું ઈ વસાવવાનું બાકી છે. હો ઈ જ વાત છે ને કે એને છોકરા છે એટલે એને વધારે જગ્યા જોઈએ એટલે મોટું મકાન રાખ્યું. આપણે તો હું તો ને હુંતી બેસ, એક ખાટલું હોય તો એ હમાઈ જાય, એટલે આપણને આ ઓયડી હોય ને તો એ હાલે. અને બેટા ભલે ને અત્યારે આ નાનું છે, ટાણું આવશે ને આપણે આને મોટું કરી દેવું. આને હું કઈ પાણી પાઈ ઝાડવા જેવું છે તો મોટું થાય, એમ કમાવું નહીં પડે, પૈસા જોવે. તો તું 100 વીઘા ખેતી જમીન. નહીં કરે? આ 100 વીઘા જમીન આવી છે તારા ભાગમાં, તો એમાંથી આપણે પૈસા બસાવીને આપણે આને મોટું નહીં કરીએ? તો એના ભાગમાં 100 વીઘા જમીન નથી આવી? હે 100 વીઘા જમીન આવી, એની પાસે રૂપિયા હા હંગરીને રાખ્યા છે, અને આખું આ 3 પડાળીઓ ઢાળિયું લઈ લીધું અને આવડું મને આપી દો. જો બા હો વાતની એક વાત મારે તમારી કાંઈ વાત સાંભળવી નથી. હે 2 હાથ ને ત્રીજું માથું, નીકળો, મારે રાખવાનું નથી થતા. જવા જો. હા હું બોલો છો તમે મૂંગી પણ. રહેતો, મૂંગી રહે તું, બોલતી નહીં કાંઈ નકર એક પડી જાહે. જવા જો, હાલો જાવ બા જાવ જાવ જાવ. આમ જો પણ અત્યારે આવ્યા, અત્યારે તો એના ઘરમાં આવવા દ્યો. એ તું સાની મની છે ને, મૂંગી રહેજો, વૈશ્માની બોલ્યા કરતી, સલાહ દીધા કરે નકરી. હું બરાબર કરું છું ને, બધું બરાબર જ કરું છું. હા તમે કરો એ બરાબર કરો, હવે હું શું કરું ને એ તમે જોઈ લેજો. चितं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं. મંદિરે જવું લાગે. લે આ ઘરમાં રોજ મંદિરે આપણે દીવાબત્તી કરીએ તો ફૂલડા ઘરમાં છે આપણે વાવેલા, તો આપણે ચડાવાય નહીં? ને આજ રવિવાર રહ્યો ને એટલે મેં કીધું માતાજીનું મંદિર છે ને ગામમાં, ત્યાં જવું હોય, આમ ફૂલડા તોડશો ને એટલે જઈશ, મોડેકથી જઈશ. ઠીક. કઈ કામ હતું? કામ હોય તો જ ને. તો જ તમે આવો, મને ખબર છે ને, કામ હોય તો જ તમે આવો. આ બળતરા થઈને ઊભી રહીશ. કા વરી બળતરા છે ને? આ જીગુબેનના ઘરની, બીજી હું આ એના વાવડ આવ્યા? વાવડ આવ્યા નહીં, ખબર જ છે ને વાવડની. એમ નહીં, એના ભાઈનો કઈક ડખો હતો એટલે કઈ નવા સમાચાર આવ્યા? હું થયું? નવા આવ્યા છે એટલે જ હું તને કહેવા આવ્યો છું. અને તારથી છુપાવું તોય બળતરા. તું એમ કે મન કાંઈ કહેતા નથી. તે મારાથી વળી હું છુપાવાનું હોય? હે હું તમને બાયડી નથી? ધીરે બોલ, આમ વાહે કાળા હતા રહે છે પસવાડી સાંભળી જાહે. ભલે ને રી, એને ને આપણે શું લેવા દે? એને પાછું એમ થાય ને કે આની બેન જો ન્યા હા હારે બાંધે છે એમ. એ મને છે ને ઝટ કયો, આ જીગના બેન નું શું થયું છે? હા એ 2 ભાઈ વસાળે ડખો છો છે. આ જમીનનું તો ભાગલા પડી ગયા, પણ એના મોટા ભાઈ છે ને આ 3 પડાળનું મકાન હતું ને એ આખું રાખી લીધું, અને એને છે ને ઢાળિયા જેવું નાની એવી ઝૂંપડી દઈ દીધી છે. અરે આમ થોડુંક હાલે હે? આ માને તો 2 દીકરા હરખા હોવા જોઈએ, હરખા ભાગ ન પડે. અને પાછું ઉપરી વલ્ટ એવું હતું ને કે મોટા ભાઈ છે ને એના જેઠ નરેશભાઈ ઈ કે બાને હું નહીં રાખું, ઈ કે રાજ તારી ભેગી તું લઈ જાય, ઈ કે ડોહીમાને. આ 2 ભાઈ વસાળે કુડી વશમાં હોપારી હોય ને એની જેમ આ ડોહીમાં બિચારા છે ને પીસાય છે. લે હા, 2 દીકરા કપાતાના પેટના પૈકા લાગે છે. હે એક માં નથી હસવાતી 2 દીકરા વસારે? હું એ જ વિચાર કરું છું. આ હગી જનેતાને જો નો હાંસવી શકતા હોય તો મને એમ લાગે છે કે જાતી જિંદગી આપણી બેને અહીંયા દુઃખી તો થાય જ તે. હવે કેમ ખબર પડે? હવે આ જીજ્ઞાબેન કઈ ન બોલ્યા? એ બસાડી હારી જ છે, એને આપણે એવા થોડા સંસ્કાર આપ્યા છે. પણ જીજ્ઞાબેને તો જમાઈને કેવું જોઈએ ને કે ઓલા નરિયો ને ઈ જ ને એના જેઠા જેઠને હવે નરેશભાઈ ઈ નો હાસવે તો કાઈ નહીં કે બાને આપણે હાસવી લેવું. હવે આ 9 મહિના આપણને ભાર ઉપાડ્યો હોય અને આટલી વેદના સહન કરીને આપણને પેદા કર્યા હોય તો માને હાસવાની જવાબદારી ન આવે? આવે જ ને. આપણને એટલી તકલીફ થાય છે તો ડોહી મને કેટલી ઉપાધિ થતી છે. હું એ જ વિચાર કરું છું, જે છોકરાને આ ખરાબ ટાણું હોય, આપણે ગઢિયાને ખરાબ જ ટાણું હતું ને ક્યાં કોઈને સારું હતું. આ ખરાબ ટાણામાં નાના છોકરાને છે ને મોટા કર્યા, ભણાવી ગણાવ્યા થોડા ઘણા. રાજ તો ભણેલો છે આપણો જમાઈ, થોડું ઘણું તે. હે એ ભણેલા છે જમાય તોય એને એટલી સમજ નહીં પડતી હોય. પાછું આપણા જીજ્ઞાબેનનું કાંઈ હાલતું નથી ને, એ વાંધો છે. એ તો બિચારી હારી છે, મને એવું લાગે સમજાવતી તો હશે જ તે, પણ આ છે ને આપણો જમાઈ રાજ મને એવું લાગે હાવ જડ બુદ્ધિ છે, હગી માને નથી હાંસવી શકતો. બોલો હવે શું કરશું? હે આ ડોહીમાં બિસાડા હેરાન થાય, એમ કરું
આપણે અહીંયા લઈ આવીએ, બીજું શું હવે? ભાઈ એ થોડું સારું લાગે. આ સમાજમાં ગામમાં લોકો વાતો કેવી કરે કે બેનની હાહુને આપણે હાંસવવા લઈ આવ્યા, તો એ બસાડાના ઘરની ઇજ્જત જે થોડી ઘણી છે ને એ વહી જાય. આમે તે ગામમાં ફજેતો તો થાય જ છે તો એમ. કાંઈ જીવતા જીવને મારી થોડુંક નખાય હા સવા તો પડશે જ ને. ભાઈ એની માં છે, એ બે ભાઈ નથી સમજતા તો સમજી લે કે તું ને હું શું કરી શકવાના છે આમાં. એ વાત એ હાસી છે, પણ તમે જીજ્ઞાબેનને સમજાવજો તો ખરી. એને કે કોઈ ના હાસવે ને તો કાંઈ નહીં, કે તું હાસવી લે. એક તો શું બાંધણ હાલે છે, નકર મારા મનમાં એવો વિચાર હતો કે હું છે ને અહીંયા બેનની ઘેરે આંટો મારી આવું, પણ આ બાંધણ હાલે ને એટલે મારોય પગ નથી ઉપડતો. એની કરતાં એક કામ કરી, આપણે ફોનમાં વાત કરી લેવું અને એને બધું સમજાવી દેવું કે તું કંઈક સમજાવ, આમ ન હોય હગીમાને છે ને હાંસવવી જ પડે. અને આ તો છે ને કાલ ઉઠીને તમારી ઉપર એ આવે, તમે કાંઈ જવાનના જવાન નથી રહેવાના, આવું મગજમાં નાખ તારા ઘરવાળાને, એવું કહેવું આપણે બેનને. બેનને તો કહીએ ભાઈ, બેનને તો હંધી ચિંતા થતી છે, કારણ કે બેનને તો આપણે સારા સંસ્કાર આપ્યા છે ને, એ કોઈ દી ના ન પાડે, એટલો તો મને ભરોસો છે બેન ઉપર. પણ આજ હવે સમય માને તો થાય ને. બેન તો આપણી હારી જ છે. હાસું કહું ને જલ્પા, તો આ ગઢિયાની સેવા કરવાનો મોકો છે ને જે નસીબદાર હોય ને એને જ મળે. મારા નસીબમાં તો નથી અને તારા નસીબમાંય નથી, કારણ કે ઘણા વર્ષ થઈ ગયા કે આપણા બાન બાપુજી બે બસાડા ઉપર ધામમાં વૈયા ગયા. નકર તને કેટલો શોખ હતો કે હું અહીંયા હારે જાય, મારા હાહુ હારાની સેવા કરી, પણ મને લાગે છે આ લોકોના છે ને નસીબ જ ફૂટેલા છે, કરમ ફૂટલા છે આળા. હે કાંઈ વાંધો નહીં, આ તમારે છે ને બેનને ફોન ઉપર વાત કરવી તો ફોન ઉપર કરજો, જમાઈને સમજાવે તો જમાઈને સમજાવજો, પણ બે શબ્દ કહેજો. હારું હારું. હા જાઉં, હું આવું હો, થોડાક ફૂલડા. હા હા વાંધો. બા અશોકભાઈ તમે? હા, તમે તો રાજભાઈ ને ગયા હતા ને, તો કેમ પાછા વહી આવ્યા? અરે હું છે ને ગઈ જ નહીં, અડધેથી પાછી આવી. મને થયું કે એ ઘરમાં છે ને મને નહીં ફાવે, એટલે પછી જાવ તો પાછું રોકાવું પડે, એટલે એમને આવી જ ગઈ અડધેથી પાછી. અડધેથી પાછા વહી આવ્યા, હા એ તમારી વાત હાચી, પણ અહીંયા તો મને ખબર છે તમને કેવી રીતે બધાય રાખે છે એ. હા હા, નરેશ શેઠ ને એ, તો તમે અહીંયા આવીને થોડા કાંઈ સરખી રીતે રહી શકશો નહીં? તમે હાસું બોલો, આ રાજભાઈનાથી પાછા કેમ વહી આવ્યા? હા બા, તમને મારા આમ છે, જો હાસું બોલો જી હોય એ. અશોકભાઈ હા, મને એમ બાંધી નહીં દે. શું કહું, નરિયાએ તો મને હળધૂત કરીને કાઢી મૂકી. પછી થયું હવે રાજનો ગુસ્સો ઉતરી ગયો છે ને તો મને રાખશે, કારણ કે રાજ છે ને મને પહેલેથી બહુ વાલો હતો. ગઈ રાજના ઘરે, એણે તો મને ઉંબરોય ન સડવા દીધો, ના પાડી દીધી, અરે પાણીનું ન પૂછ્યું. અરે હા, તમારા કેવા કપાતર દીકરા છે હે, કે તમારી હારે કેવો એ વ્યવહાર કરે છે. અરે માં હોય એની તો સેવા કરવાની હોય, તો આવી રીતે કેમ કરે છે? એને નહીં ખબર હોય કે જેણે 9 મહિના પોતાના પેટમાં રાખ્યા હોય એની હારે આપણે આવું ન કરાય હે. માવતરને તો હાસવવાના હોય, પણ મારા ભાગમાં તો કાંઈ એવું છે નહીં, કારણ કે હું નાનો એવો હતો અને મારા માવતર મને મૂકીને વહી ગયા. બેટા તારા માવતર નથી ને એટલે તું માવતરને ઝંખે છે, પણ આ લોકોને તો જમીન મળી ગઈ, ખોરડું મળી ગયું, હવે બાઈ મળી ગઈ, હવે એને ક્યાં માની જરૂર હોય? કાઢી મૂકી મને બેવે. પણ બા, આ જમીન, આ મિલકત હે, આ બધું થોડું કાંઈ હારે આવવાનું છે હે, અને ક્યાં ઓછું હતું, અને હા ખાલી, અને આ ખાલી એક માં એને ભારે પડે છે હે. બેટા હવે તો મને ખબર નથી પડતી, કાંઈ સમજાતું નથી કે હું જાઉં તો જાઉં ક્યાં. મને તો એમ થાય છે આ નદીમાં ડૂબી મરું. અરે બા, આજ ભલે આ શબ્દ બોલ્યા, પણ આજ પછી છે ને કોઈ દી છે ને કાંઈ બોલતા નહીં, સમજ્યા તમે? હા, હું શું ને
હું તમારું ધ્યાન રાખી. ના બેટા, તારી ભેળું નથી આવું મારે. છોકરાઓને ખબર પડશે ને તો એ તારી હારે બાંધશે. મારે નથી આવું. મને મારા નસીબ પર છોડી દે. મારે જ્યાં જવું હશે ત્યાં હું વહી જાય. મને ખબર છે કે હું તમને મારી હારે લઈ જાય તો પછી મને આ જમીન છે એ વાવવા નહીં આપે. હે પણ બા હાસું કહું ને તો મને બહુ દુઃખ થાય છે. હા હા, તમારી હારે કેવું કરે છે, કરવા દે કેવા ભાગ્યા છે તમારા બે દીકરા. બેટા, આ તો બધા નસીબની વાત છે. આ તો ઠીક છે, બે છોકરાઓ છે ને બેવે મને ધક્કો માર્યો. અરે ઘણાને ઘરે તો એક દીકરો હોય છે, એના સિવાય એનું કોઈ આધાર નથી હોતું, બા તોય ધક્કો મારે. બા મને એક વાત યાદ આવી. આ તમારી હારે એણે આવું કર્યું. હવે આ નરેશભાઈની ઉંમર કેવડી થઈ હે? પછી એને એના છોકરાઓ આવું કરશે તો એને નહીં કેવું થાય? એને કાઢી જ મૂકશે. પણ બેટા, ત્યારે બહુ મોડું થઈ ગયું હશે નરેશને સમજતા. અને આ જો રાજના ઘરે ક્યાં પારણું બંધાઈશ? હા, આ એના કરમ, સમજ્યા? હા, પણ એને આ છૂટવાની તક હતી. હા, ભવમાંથી છે ને છુટકારો એને પામવાની તક હતી. આ જો તમારી સેવા કરી હોત, તમને હાંસવા હોત ને તો ઉપરવાળો રહ્યો ને એ બહુ રાજી થાત. પણ છે ને એના ભાગમાં નહીં હોય બા. બેટા સમજ્યા? તું અભણ થઈને, નિરાધાર થઈને તારામાં આટલી બધી હમજ શક્તિ છે, પણ એ બે આટલા ખેતર જમીન ખોરડાના માલિક છે, પણ અક્કલનો સાટો નથી. હાલ્યું જાવ. ક્યાં જવું છે જ્યાં મારું નસીબ લઈ જાય ને. અરે તમારે મારી હારે આવવાનું. ચાલો મારે ઘરે. ના બેટા, એ લોકોને ખબર પડશે ને તો તને કામેથી કાઢી મૂકશે. ભલે કાઢી મૂકે. હાલો તમે મારા ઘરે હાલો. કેવા છે હાળા, ખબર નથી પડતી. જય ભોળિયાનાથ, જય મા અંબા, જય કૃષ્ણ કનૈયા, જય મા કાળક્યા. મારા ઘરનો ઉદ્ધાર કરજે માવડિયું, તારા ભરોસે છે. તમારા ઘરનો ઉદ્ધાર થઈ રહ્યો મુખી. ઉદ્ધાર જ છે ને આપણે. એ હારી મોલાદ છે, પાણીવાળી જમીન ને કોઈ દી પાણી ખૂટે નહીં, બધું ખોડું આપણું સારું છે, બધી રીતે આપણે સુખી સેવી. આવે ઉદ્ધાર હજી હું કહું વધારે ઉદ્ધાર કરે, દયા કરીને વધારે ઉદ્ધાર કરે. માવડીઓને હું પ્રાર્થના કરું છું. એ માવડીને પ્રાર્થના કરવી રહેવા દો. આ તમારી ઘરની માં છે ને એને હાથ જોડીને બેહો ને તોય ઘણું છે. બધું પુણ્ય કમાઈ લેહો તમે બેઠા બેઠા. હાથી ઈ માવડીને જ આમ બેચાર લગી તો રાખી હતી. હવે એને ક્યાં તું વેસેલા આવ્યા છે હમણાં? માંડ મારું ભક્તિમાં લીન ચોટ્યું હતું, ત્યાં પાછી આવી. હવે એને સંભાળવા આવ્યા. સંભાળવા નહીં, તમે મુખી કહેવાને લાયક જ નથી. તમે બાને ઘરમાંથી બહાર કાઢ્યા. શું કરવાને? હું બગાડ્યું તમારું માએ? તમને મોટા કરી એનો ગુનો. આજે મોટા કર્યા ને, એને જેટલા વર્ષ મોટા કર્યા ઈ હું આ કમાવા ગયો ને પછી એટલું ઈ ખાઈ ગયા હશે હિસાબ કરવી તો. એમાં હું હવે મારે એમાં એને રાખ્યા કે ન રાખ્યા? વાહ રે વાહ, તમે તમારી માને એક કોળિયો ખવડાવ્યો એની ગણતરી કરી લીધી. આ તમારી માએ તમને 9 મહિના પેટમાં રાખ્યા, ઉછેરીને મોટા કર્યા, ઈ લાયક બનાવ્યા કે તમે કમાઈ શકો. 2 પૈસા કમાવ તો તમને પાવર આવી ગયો. તમારી માને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. અરે તમને શરમ આવી જોઈએ મુખી. આ ગામના બધા તમારા પર થૂથું કરે છે, સારું નથી લાગતું આ બધું. મને છે ને, મને તો મનથી એમ જ થાય છે મેં જે કર્યું ને એ સારું જ કર્યું છે. અરે 9 મહિના તો છે ને જનાવર હોય ને, જનાવર એ હોતે ને એના બચ્ચાને પેટમાં રાખે છે. હવે એમાં આણે હું જનાવર કરી નાખીએ. એ હોતે ને એના છોકરાને મોટા કરે ને એના બચ્ચાને એ હોતે ને મોટા કરે છે. હવે એમાં આ બાએ મોટા કર્યા. હવે એમાં કઈ બહુ પરાક્રમ નથી કર્યા. વાહ, તમે કઈ પણ કામ કરો છો તો તમે ગણાવી દો છો. તમારી માએ જે તમારા હાટું કર્યું એની ગણતરી કઈ નહીં. હે, આ ભગવાને આપણા પેટે જે દીકરા દીધા છે ને એ તમારી હારે આવું વર્તન કરશે ને તો એ તમને ભાન થાય, તો એ તમને ખબર પડશે કે જ્યારે દીકરો આપણને ઘરમાંથી બહાર કાઢે ને તો એ વેદના હું કહેવાય. હું દીકરાને છે ને જેમ આપણી આ ગૌઠી ડોહી છે એ નડે છે ને એમ હું કઈ મારા દીકરા નડે નહીં. આખી જિંદગી છે ને હું કામ કરતો રહે એટલે બધાને હું રૂડો લાગી. હા, કેવું હેલું છે, કરવું છે ને બહુ અઘરું છે. અત્યારે તો વાતો થાય. હું કામ? કેમ કે જવાની હોય, હાડકા હાલતા હોય, આપણા પગ હાલતા હોય ને એટલે બધી વાતો કરો. કાલ હવે તમારા હાથ પગ રહે ને તો તમારથી કામ જ નહીં થાય, તો એ તમે શું કરશો?
હા કામ ક્યાંથી થાય પણ કામ મૂકી દીધું જ્યારથી એને કામ કરવાની તેવડ હતી ને આ ડોહીમાં ત્યારથી છે ને એને બધું કામ મૂકી દીધું એટલે કામ હવે તો નો જ થાય ને પણ હું છે ને એવી ભૂલ નહીં કરું હું તો છે ને કામ કરતો રહે એટલે મારે કોઈ દી આવા જ નહીં સડે ને કોઈ દી હાથ પગે નહીં ભાંગે કામ કરતો જ રહે કામ બંધ કરવી તો આપણને હાથ પગ ભાંગે ને. વાહ, આ તમે ભૂલી જાજો. તમારા મનમાં તમે ભગવાન સમજો છો પણ ભગવાનના હાથનો એક લાફો આવશે ને તો હાથ પગ ક્યાંય ભાંગી જાય. હા, ઓસિંતાના એક્સિડન્ટ થઈ જાય છે. શું કામ થાય છે? એ હાટું થાય છે કે તમારા માવતરના હાથમાં બાળો ને એનું પરિણામ તમારે ભોગવવું જ પડે છે. એ તમારું કર્મ જ છે. શું કામ આવા કર્મ કરો છો મુખી? આ તમારા લીધે બધાય અમારે ભોગવવું પડશે. તમારે પીડા સહન કરવાની ને અમારે તો જોવું ને બધું. ભગવાન છે ને મને કોઈ દિવસ ક્યારેય લાફો જ નહીં મારે, ક્યારેય દુઃખ જ નહીં આપે. કારણ કે ભગવાનનું ગમે ત્યાં મંદિર થાય ને ત્યાં મુખીના 10,000 રૂપિયા દાન હોય એટલે મુખી દાન આપે તો કે ભગવાન કહે જેની ઘરે અન્ન ખાધું હોય એની ઘરે કાંઈ થોડા કાંઈ છૂકે એની થાળીમાં જે થાળીનું ખાધું હોય એમાં છૂકે કોઈ તે ભગવાનને મેં આપ્યા હોય એ મને કાંઈ થોડો કાંઈ કરે. હા, તો એ ભૂલી જાઓ તમે. આ ભગવાન છે ને આવા છે ને દાન લેવા નવરો નથી. ભગવાન એવું કહે છે કે તું તારી માને હાસેવ ને એટલે મારે લાખો રૂપિયાનું દાન આવી ગયું, મારે આ દાન નથી જોતું. એ સ્વીકારે નહીં, સ્વીકારે સ્વીકારી જ લે, સમજાય? આ તમારો વ્યાયામ છે. આ વ્યાયામ કાઢી નાખો ને તો સારું છે મૂકી. તમને હાસું કહું છું, આપણી માં આમ રઝળે છે. આ મારી હાવું છે, વહુ હોવા છતાંય તે મેં ધક્કો નથી માર્યો ને તમે તો એના દીકરા છો, પેટ જણા છો, તો તમને જરાય દયા નથી આવતી? તે કાંઈ વાંધો નહીં, તને દયા આવે છે ને તો એક કામ કર, આપણે શહેરમાં ઓલા વૃદ્ધાશ્રમ હોય ને ત્યાં આપણે 51,000 લખાઈ આવશું બસ. એટલે ત્યાં કેટલી માવડીઓ છે બધાને આપણે હાસવા કહેવાય ને એમ કરીને એટલે તારું તું રાજી રહે અને તારે જે ઈચ્છા છે માવડીને હાસવાની એ થઈ જાય. મારે હું મારી હાવું ને એકને હાસું ને એટલે મારે શારી ધામની જાત્રા આવી ગઈ. મારે ક્યાંય નથી જાવ કોઈને હાસવા. પેલા તમે તમારી માને હાસો પછી ડુંગરાવાળીઓને પૂંજવા જાજો. મારે અરે મગજમારી ન કરો, મહેરબાની કરો અને આની પર પાણી વાળો. બાને તેડી આવો આપણી ઘરે, એમ કહું છું તમને. મારે કાંઈ જવા નથી તેડવા, તું ભલે ને કે તારે બસ બાને તેડવાઈ આવે, તેડી આવો. આ ખુદ આખું ઓસરી રૂકીને પીડ્યા રે, મારે કાંઈક ધંધો નથી કરવો. ભાભી હું કરવું ને એ જ કાંઈ સમજ નથી પડતી. આ તમારા દેર છે ને કઈ વાતને સમજવા માટે તૈયાર નથી. તારે સમજાવવા જ પડશે ગમે એમ થાય, કારણ કે મેં છે ને તાર જેઠને સમજાવ્યા પણ એકના બે નથી થતા. મેં એને ઘણું કીધું કે તમે છે ને બાને ધક્કો માર્યો ને સારું નથી કર્યું પણ એ નથી સમજતા. તો તારે જ કંઈક કરવું પડશે ને. મેં પણ તમારા દેરને બધી રીતે સમજાવ્યા. એ દિવસે બા બિચારા ઘરે આવ્યા ને તો બાને ઘરમાં ન આવવા દીધા. સાચું કોણ તમારો જીવ બળે છે. બા આ રીતે દરના ઓટલા ઠોકરો ખાઈ છે નહીં. જો બેન, મારી પાસે એક યુવતી છે જો તું માનતો. હા બોલો ને ભાભી. જો મને જ લાગતું કે અમારા ઘરમાં બાને આવવા દે તાર જેઠ, પણ તું મારા દેરને એમ કે જો તમે બાને નહીં લાવો ને તો હું છૂટું કરી નાખાય. ભાભી આવું થોડું મારે કહેવાય એને કે હું છૂટું કરી નાખી એની યાર. આપણે ક્યાં છૂટું કરવાનું છે, કહેવાનું છે. આમ જો કદાચ તારું આવું કહેવાથી ને રાજભાઈ સુધરી જાય, બાને તેડી લે અને એને રાખવા મળે તો તને શું વાંધો છે? ભાભી મને કાંઈ વાંધો નથી જો ગમે એમ કરીને રાજ માનતા હોય ને તો, પણ ન કરે નારાયણ. અને તમને તો ખબર છે કે એનો મગજ કેવો છે અને હાચીને છૂટું કરી નાખ્યું તો એણે મારે કઈ લાઈન લેવી? ના ના, એવું નહીં બને, મને વિશ્વાસ છે. એ તને નહીં મૂકે, મને ખબર છે તને બહુ પ્રેમ કરે છે. ભાભી તમને લાગે જ્યારે એને ગુસ્સો આવે ને, ક્રોધ આવે ને ત્યારે કોઈનું રાખતા નથી, મારું નથી રાખતા. આ બા આવ્યા ને ત્યારે જ એણે મને કીધું હતું કે તારે બાને આ ઘરમાં રાખવા હોય તું વેતીને થઈ જશે, મારે તારું કાંઈ કામ નથી. એકવાર તું વાત કરીને જોઈ તો જો પેલા ધીમે ધીમે વાત કરવાની. તને એમ લાગે ને કે ક્રોધ કરે છે તો વાતને ધીમે વાતે વાળી લેવાની પાછી. આ જ વસ્તુ તમે કરો તો ભાભી નહીં હાલે. મેં તો બહુ મગજમારી કરી, ઘણુંય કીધું પણ એકના બે થાય એમ તારા જેઠ નથી. જો કારણ કે તારા લગ્ન છે હમણાં નવા, બરાબર, તારું કદાચમાં દેર માની લે તો. તમે કહો ને એ વાત બરાબર છે. જ્યારે એને ગુસ્સો આવે ને ત્યારે એને સાચવવા ને એ મારા કાબુ બહારની પણ વાત છે. પણ જો તમે કહેતા હોય ને તો હું એકવાર પ્રયત્ન કરી લઉં. ન કરે નારાયણ ને કદાચ એના ઉપર અસર થઈ જાય મને ખોવાના બીકથી. ના ના, તું વાત કરશે, મને વિશ્વાસ છે. જોજે તારી વાત માનશે ને કદાચ બાને તેડી આવે તો તો સોનામાં સુગંધ ભળી જાય. સાચું કહું ને તો બાની હાલત હવે મારાથી નથી જોવાતી. આ હું નદીએ જાતી હોય ને બાની હાલત જોઈને મને કાંઈક થાય છે. પણ શું કરીએ, લાચાર છીએ આપણે તો, દીકરાની વહુ છીએ એટલે વધારે કાંઈ બોલી ના શકીએ. જ્યારે એના પેટના ઝીણા જેને સાચવવા તૈયાર નથી તો.
મને ઘણો જીવ બળે છે, પણ શું કરું? એના દીકરા નથી હાસવા તૈયાર. આ જમાનામાં ઊંધો કળિયુગ આવ્યો છે. વહુને હાસવા છે પણ દીકરાઓને નથી જોતા માવતર. શું કરવું કે? એ જ વાત છે. આ જેને માવતર નથી ને એ માવતર હાટું કેટલું પીડાય છે, અને જેને માવતર છે એને કોઈ કદર નથી. હું તો એમ કહું, હે ભાભી, આ મારા જેઠ છે, જ્યાં જાય અહીંયા મંદિરે 51,000 ને 50,000 ને 10,000 ને લખાવે છે, તે શું કામનું છે? જ્યારે આપણા ઘરે આપણી આ ઉમરાવાળી માં જ દુઃખી છે તો એ ડુંગરાવાળીને ખુશ રાખીને શું કરશે? અને મારા જેઠ એમ નહીં સમજતા હોય કે આ મારી ઉમરાવાળીમાં દુઃખી છે તો ડુંગરાવાળીમાં કઈ રીતે રાજી થાય? મેં એને ઘણું કીધું, કોઈ વાત બાકી નથી રાખી. મેં એને ન્યા સુધી કહી દીધું કે તમે મુખી બનવાને લાયક જ નથી. જ્યારે તમે તમારી માને ન હાંસવી શકો તો પછી તમે આપણા ગામના માણસોને કેમ હાંસવશો? એના મનના સમાધાન તમે કઈ રીતે કરશો? આ બે ભાઈઓને તો બસ મિલકતની જ પડી છે કે મિલકત કેમ આવે. બસ એક આ મકાન હાટુથી બે ભાઈઓ બાંધે છે. એ નથી જોતા કે મારી માએ અમને બે ભાઈઓને 100 વીઘા જમીન આપી છે. 100 વીઘા જમીન કાંઈ ઓછી કહેવાય? ખાલી 2 પાક કરે ને તોય 2 વર્ષ હાલે. આપણે તો ક્યાં કાંઈ લાલચ જ છે, પણ બે ભાઈ અંદર બાંધે એમાં આપણે શું કરી કે? આ ઘણાને બાયુનું દુઃખ હોય, પણ આમાં તો આપણે ઊંધું છે, ભાઈનું દુઃખ છે. બોલ. એ જ વાત છે. બાકી ઘેરે અત્યારે બાયું ના ભરતું હોય. દેરાણી જેઠાણી હોય ને એ ઝઘડા કરતી હોય મિલકતને લઈને, અને અહીંયા મિલકતને લઈને બસ બંને ભાઈઓ ઝઘડા કરે છે. આ કે મિલકત મારે જોઈએ, ઓલો કે મિલકત મારે જોઈએ. હવે મકાનને હું બટકા ભરવા છે, હું એમ કહું. સુધરશે ક્યાં જાહે? ખાટલા પડશે તો એને અફસોસ થાય કે આને આમ મારી મારે જેમ કર્યું ને એવું ભગવાને મારી હારે કર્યું છે. કૂતરાની પૂંછડી છે ને ગમે એટલી સીધી કરો, કદાચ ભોમાં દાટી દો ને તો એ બહાર કાઢે એટલે વાકી જ રહે. આ બે ભાઈઓ એવા જ છે, કોઈ દી સુધરે એમ નથી. કાંઈ નહીં, આપણે છે ને મેં તને કીધું એમ એક વાતનું સમાધાન તો કરી જોઈએ. લાગે તો તીર, નકર થોથા તો છે. એ જ વાત છે. બાકી પછી ચાલે એવું લાગશે ને તો હું મારા ભાઈને ફોન કરી, મારા ભાઈ સાચવશે. બીજું હું બાને કાંઈ હેરાન તો નહીં થવા દેવાય. આપણે ગમે એમ તો એ આપણી માં છે ને, એ કાંઈ વાંધો નહીં. હું છે ને તમારા દેર પાસે જાઉં છું અને એને હમણાં જઈને જ વાત કરું છું. માતાજીને પ્રાર્થના કરજો કે જે રમત આપણે રમવા જઈએ ને એમાં આપણને સફળતા મળી જાય. સફળતા મળશે જ તે. તું તારે જા. લે, ના નથી પાડી, કેટલી વાર ના પાડી? ખોટું તોફાન નહીં કરવાનું. હા, આવશે, આગળ આવશે, જીગુ આગળ આવશે. એની પાસે રહેવું તારે. ઓળખે છે એટલે માણસ જોઈને ઓળખે છે કે ક્યાં માણા આરે કેમ રહેવું નહીં. બરાબર છે ને? આ તો છે જવડો, આનામાં તો બુદ્ધિ જ નથી એની માએ નાખી. આ જો એટલી તોફાની થઈ ગઈ ને ખબર નથી પડતી. ઈ તો બરાબર હશે, તમે તમારી કરો ને. લે, મેં શું કર્યું? મેં એક નિર્ણય લીધો છે. હવે શું નિર્ણય લીધો છે? મારે છૂટું જોઈએ છે. હું બોલી? મારે છૂટું જોઈએ છે. મારે તમારી ભેગું રહેવું નથી. ઓય, હું માંડ્યું છે આ બધું? આ ખોટે છે ને રમત કરવાનું બંધ કર. રમત નથી કરતી, મારે છૂટું જોતું છે. મારે તમારી ભેગું હવે કોઈ કાળમાં રહેવું નથી. પણ કાં હું વાંધો છે મારી ભેળું? મેં તને હું કઈ કવેણ કીધું છે કે હેરાન કરી છે ખોટી રીતે? તારે છૂટું જોઈએ છે? જો આવી છે ને ખોટી વાત કરવાની રહેવા દે. અને આને પાણી બાણી પાજા પાવ. હવે બધું તમારે જ કરવાનું છે. હું હમણાં મારા બાપની ઘેર થેલો લઈને ઉપડું છું. તમારે જેમ કરવું એમ કરો. આ ઘરને હાંસવું હોય તો હાંસવો, ઢોર હાંચવો, જમીન હાંચવો, જીવો મરો, જે કરવું હોય કરો. ઓય, હું છે આ બધું? આ હું માંડ્યું છે તે? જે માણે એની માનો ન થાય ને એ એની બાયડીનો ન થાય કોઈ દી. લે, હવે આમાં માને ક્યાં વૈશમાં લાવી તું? હા, તને હું રાખવામાં કમી રાખીશ મેં? તો આવું બોલ છો? મને રાખવામાં કઈ કમી નથી રાખી એમ ને? વાહ રે વાહ. હા, જે માએ તમને આવડો મોટો કર્યો ને, જે માએ તમને જન્મ દીધો ને, એ માના તમે નથી થયા તો તમે મારા શું થવાના છો? તમે તમારી હગી જનેતાને ધક્કો મારીને ઘર બારી કાઢી, તો હું તો તમારી બાયડી છું, હું તો આજકાલની આવી છું, તો તમે મને ગમે તે ધક્કો મારીને બહાર કાઢી શકો. એટલે આવા માણા ભેગું રહેવાય જ નહીં. જેને અંદર માણસાઈ હોય ને એ માણા ભેગું રહેવાય. વિકૃત વિચારવાળા માણા ભેગું કોઈ દી રહેવાય નહીં. અરે આવી વાત શું કામ કરે છો? હું તને થોડો કઈ હેરાન કરવાનો, કાઢી મૂકવાનો નક્કી ના કહેવાય. મેં શું કીધું? પહેલા જ કીધું કે જે એની જનેતાનો ન થાય ને એ કોઈનો ન થાય. અરે પણ કઈ એને રાખવાનો મારો એકલો હક થોડો છે? મોટા ભાઈ નો રાખવાના હોય હોતે? વાહ, હા તો ઈ જ કહું છું ને, મને રાખવાનો તમારે એકનો થોડો હક છે. મારા ભાઈનો હક છે ને, તો હવે મારા ભાઈ ભેગી રહી હું. હવે તારા લગ્ન થઈ ગયા છે, હવે શું છે ભાઈને રાખવાનું હોય? એ તારા બાપાને ઘેર હતી ત્યાં સુધી એનો હક હતો, એનો હક પૂરો થયો ને હવે મારો હક ચાલુ થયો. એ વાત સાચી નહીં? હવે મારે લગ્ન થઈ ગયા તો ઈ જ કહું છું કે તમે નાના હતા ને અત્યાર સુધી ત્યાં તમારી માની ફરજ હતી કે તમને હાંચવીને મોટા કરે. હવે તમે મોટા થઈ ગયા, હવે તમારી ફરજ આવે કે તમારી માને તમારે હાંચવી જોઈએ. નહીં પણ તમને તો કઈ મગજમાં વિચાર આવી જ નહીં. રેવા દે નહીં, પાડા ઉપર પાણી રેડો ને એવું થાય છે. અરે પણ તું આ બાનું શું કામ લઈને બેઠી છે? એની પળો જઈને મૂકીને બાપા એ વીએ જાય છે ને હવે. હવે હું તારે લેવા દેવા છે? બા બિસરા રખડે છે એ તમને ખબર છે ને? કોઈ હાસવતું નથી. રાજ,
હું હજી તમને કહું સમજી જાઓ તો સારું છે. આ બાને બિચારાને અડધું જ ના કરો. એ ધરના ઓટલા ખાય છે, તમે એટલું તો જોવો. એ માએ તમને કેમ સાચવીને મોટા કર્યા છે. બાકી હા, જ્યારે તમારા બાપુ ગુજરી ગયા તો બાને આવડતું હતું જ ને બીજા લગ્ન કરતા અને એની જિંદગી રાજી ખુશીથી કાઢતા. પણ નહીં, બાઈએ એ વસ્તુ નથી કરી. બાઈએ તો એમ કીધું કે મારા દીકરા કાલ સવારે મોટા થઈ જાય ને મારા દીકરા મારા ગડપણનો સહારો બનશે. પણ નહીં, આ દીકરા તો કપાતરના પેટના પાયકા છે. બાકી જો અત્યારે બાઈએ બીજા લગ્ન કર્યા હોત ને તો તમે બે ભાઈઓ હેરાન થતા હોત અને બા સુખેથી રહેતા હોત. આજ બા છે જેને તમને નાનેથી મોટા કર્યા, તમને ખવડાવ્યા પીવડાવ્યા, એના મોઢામાંથી કોળીઓ કાઢીને તમને ખવડાવ્યો છે. પોતે તો ભીનામાં હુતા હતા, તમને કોરામાં હુવડાવ્યા છે બાઈએ. પણ નહીં, તમને લોકોને કંઈ ને કંઈ ફાયદો જ નથી. એટલે જ મેં નક્કી કર્યું છે કે મારે આવા માણા ભેગું રહેવું નથી. જો તમારે મારી ભેગું રહેવું હોય ને તો તમારે તમારી બાને પાછા લાવવા પડશે અહીંયા. જો તમારી બા અહીંયા આવશે ને તો જ હું તમારી ભેગી રહી. એટલે તો વિચાર કરો, અમે પારકા છીએ ને તો એને હાચવવા તૈયાર થઈ ગયા. જ્યારે તમારું તો લોહી છે પોતે, તોય તમે એને હાચવવા તૈયાર નથી. હા, જ્યારે એક સ્ત્રીને મહિના રહીને હારાદી રહીને ત્યારે સ્ત્રીને કેટલી કષ્ટી પડે છે ને એ તમે નહીં સમજી શકો. 9 મહિના તમારો ભાર ઉપાડ્યો હોય, તમે 3.5-4 કિલોના, તમે ખાલી 2 કલાક પથ્થર તો બાંધીને અહીંયા ઊભા રહ્યો, બસ તમને ખબર પડે કે આ પેટ ઉપર ભાર કેમ બાંધીને ઊભું રહેવાય છે. પણ નહીં, કાંઈ કહીએ એટલે બસ મૂંગા મોઢા હેંભળા કરવું છે. બીજું તો ક્યાં કાંઈ આવડે છે તમને? નહીં, બસ કરી જા. તે બહુ મોટી વાત કરી દીધી. ખરેખર અમે ભૂલ કરી નાખ્યો. બાને આમ રજડતા ન મુકાય. જે માએ મને જન્મ દીધો મેં એને જ રજડતી મૂકી દીધી. જો જીગુ, તું છૂટું દેવાની ધમકી આપે એટલે હું ડરી જાવ એમ નથી, પણ મારી ભૂલ છે. મારે બાને આવી રીતે અડધું જ નહોતા કરવા. તું કે એમ જ તે આપણે બાને છે ને આપણા ઘરે જ લઈ આવીએ. મોટા ભાઈને રાખવા હોય તો રાખે, ન રાખે તો કાંઈ નહીં. ભલે મોટા ભાઈ મકાને નો આપણે નથી જોતું, જમીને નથી જોતી. હવે આપણે છે ને બાને આપણા ઘરે લઈ આવી. અને આપણી હાસી મિલકત તો આપણા માવતર જ કહેવાય. એ તમને ખબર છે? હા, માનો હાથ આપણા માથા ઉપર રહે ને તો રામ આપોઆપ આપણું અભડે ભરી દે હે. હા, એ તારી વાત સાચી છે. હા, હું બા અશોકના ઘેરે રહી છે. હું અત્યારે જ બાને ચાલી તેડી આવું. જીગુ, ખરેખર હું ભાગ્યશાળી છું કે તું મારા ઘરમાં આવી. તું પારકી થઈને પણ એટલી સમજદાર છે, જ્યારે હું પોતાનો થઈને પણ ન સમજી શક્યો. તારો આભાર માનું ને એટલો ઓછો છે. હવે બાને લઈ આવશો? હા, હું જાઉં. અટાણે જ જાઉં. હા, અને લીધા વગર આવતા નહીં. નહીં આવું. બાને લીધા વગર પાછો નહીં આવું. હા, હવે હું તને પાણી પાઈ દઉં. બા, શું કામ આવ્યો સાહેબ? રાજભાઈ, તમે અત્યારે શું લેવા આવ્યા છો? જો અશોકભાઈ, હું મારી બાને મારા ઘરે લઈ જવા આવ્યો છું, એને તેડવા આવ્યો છું. ના, નામ જ ન લેતો. સે માને આંગણેથી ઝાકારો દીધો, એ માને લેવા આવ્યોસ? હા. ના, તું મારો દીકરો છે જ નહીં. ટળ અહીંયાથી. અને બીજી વાત એ કે હવે એના હાથમાં કાંઈ ઘરેણું નથી. ન કરે તમને કહેત કે આ કાઢી લ્યો ને જવા જો. અરે તમને તો શરમ આવવી જોઈએ કે આ જન્મ દેનારી માને ઘરમાંથી બહાર કાઢી મૂકી. અશોકભાઈ, હું ભાન ભૂલી ગયો હતો. હા, મોટા ભાઈએ મકાનને હંધું લઈ લીધું ને એના આવેશમાં મેં બાને જાકારો આપી દીધો. જે માએ મને જન્મ દીધો ને એને જ મેં હળધૂત કરી. પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ભૂલ સમજાઈ ગઈ છે? હે, તમે ભાન ભૂલી ગયા હતા, પણ તમે જ્યારે એના પેટમાં આવીશો ને ત્યારે એ છે નહોતા ભૂલ્યા હો. હું ત્યારથી કીધું તું કે આ પેટમાં જે સંતાન છે ને એને કાંઈ વાંધો ન આવવો જોઈએ. ખાવા પીવામાં બધું જ એણે ધ્યાન રાખ્યું હોય છે. પણ તમે તો બસ જવા દે ઘરમાંથી. અને હું ડોહી કરતા હતા. રાજભાઈ, માફ કરજો. આ બાવડામાં એટલી તો તેવડ છે જ કે હું મારું અને હા, હવે તમારી માં નહીં, આ મારી માનું પેટ ભરી શકું. એટલે છે ને તમે અત્યારે જવા દો.
બા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. આજે મને સત્ય સમજાઈ ગયું છે કે મા બીજા વગડાના વાહ. બસ બહુ મોડું થઈ ગયું છે. તને સમજવામાં બહુ મોડું થઈ ગયું છે. મને ખબર છે જ્યારે તારે પેટ દીકરો આવશે ને એ તને ધક્કા મારશે ને એ તે અવસ્થામાં, મારા જેવી અવસ્થામાં, ત્યારે તને ભાન આવશે કે મેં મારી માને ધક્કો મારીને કાઢી હતી. આજે એ જ દિવસ પાછો ફરીને આવ્યો. સમય ગમે ત્યાંથી ફરીને પાછો ન્યાસ આવે છે. બટા તું જા, મારે નથી આવું. આયા હું ભૂખી બેસી રહીશ, પણ તારા ઘરના પકવાન મને નથી જોતા. માવડી, સોરું કસોરું થાય પણ ભાવતર કમાવતર ન થાય. ના, મારી એક ભૂલ સોરું સમજીને માફ કરી દો માં. નહીં, હું બાન ભૂલી ગયો તો. તે ભૂલ કર્યો. બાને સમજાવો ને તમે મારી હારે આવે. ના અશોક, તે ભૂલ કરી હોત ને તો માફ કરી દે, પણ તે માને પાટું માર્યું છે, તારી જનતાને પાટું માર્યું છે. એ ભૂલ નથી, એ ગનો છે, અને ગનો તો કોઈ દી માફ ન થાય. અને તારી સજા ઈ જ છે કે તું હવે મારા વગર જીવાય. બા સરીકે આખું માં તો જોવો, એ આહુડા છે ને એમાં મને દેખાય છે કે એને છે ને તમને ઘરેથી બહાર કાઢી મૂક્યા ને એ નથી ગમ્યું. એ રોવે છે. એના ઘરે ગઈ ને ત્યારે હું રોઈને જ નીકળી હતી. એને મારી આંખમાં મારા આંસુ ન દેખાયા. અરે જે આંધળું થઈ ગયું હોય ને પછી એને કાંઈ ન દેખાય, સમજ્યા? એટલે બા સમજો, એવું લાગે તો 3-4 દી પછી હું પાછો આવે, અને જો તમને હેરાન કરતા હશે ને તો હું પાછો તમને. ના અશોકભાઈ, તમારે લેવાની જરૂર નહીં પડે. હવે ભા લેવું ક્યારે એક શબ્દ નહીં કહો, ક્યારે હેરાન નહીં કરું. ભા, તમારા દીકરાની એક ભૂલ સમજીને માફ કરી દો મને. ના, હું ભગવાન નથી, ભગવાન માફ કરે. હું તો માણસ છું, માફ નહીં થાય. બટા બા, તું જા અહીંયાથી. જો બા તમે મારી હારે નહીં આવો ને તો તમારા ચરણોમાં મારું જીવ આપી દે. અરે ના બટા ના, ઉભો થા. હસભાઈ ઊભા થઈ જાવ. ઉભો થા મારા દીકરા. જીવ આપવાની વાત ન કર જીવ આપવાની વાત. મિલકતના મોહમાં આંધળો થઈ ગયો તો મિલકતની વાહે મેં મારી ખરી મિલકતને પણ જાકારો દઈ દીધો. જીવનમાં બીજી વાર ક્યારે આવી ભૂલ નહીં કરું. હવે મારે મિલકત મકાન કાંઈ નથી જોતું. મને મારી માં જોઈએ, મારી માં. ગગા, હાલ આપણા ઘર સાહેબ. હા રાજભાઈ, જાઓ. બાનું ખાલી ધ્યાન રાખજો, બસ. મારે બીજું તો કાંઈ નથી કેવું. તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. અમારા સાંભળાના જોડા બનાવીને તને પહેરાવું ને ભાઈ, અરે તોય તારો ગણ નહીં ભૂલું. અરે શેઠ, આ પેટમાં આ તમારા ખેતરનો રોટલો ગયો છે તો પછી હું આને હાસવું કે નહીં? જવો, તમ તારે બાને લઈ જાઓ તમારા ઘરે, હો, અને કઈ ઉપાધિ નહીં કરતા.